जय माताजी विद्यार्थी मित्रों। तो આપણે કેટલાય સમયથી રસાયણ વિજ્ઞાનના બ્રહ્માસ્ત્રના સેશનની રાહ જોઈ રહ્યા હતા। તો આજથી આપણે ચાલુ કરવા જઈ રહ્યા છે રસાયણ વિજ્ઞાનનો બ્રહ્માસ્ત્રનો પહેલો સેશન છે। તો વધુ સમય નહીં બગાડતા આપણે શરૂઆત કરીએ, એમસીક્યુમાં જઈએ। ચલો, પહેલા નંબરનો જે એમસીક્યુ છે સોલ્યુશન છે આપણે દ્રાવણોની અંદરથી શું કહે છે 0.01 મોલર ગ્લુકોઝના દ્રાવણની તુલનામાં 0.01 મોલર MgCl2 ના દ્રાવણનું ઠાર બિંદુ અવનયન કેટલું હશે। બરાબર છે। ઠાર બિંદુ અવનયન એટલે તમારા સંખ્યાત્મક ગુણધર્મની વાત આવી ગઈ બેટા। અહીંયા ચલો, સંખ્યાત્મક ગુણધર્મ ઠાર બિંદુ અવનયનમાં આપણે કંઈક આવું શીખ્યા હતા કે ડેલ્ટા TF = I મલ્ટીપ્લાય બાય KF મલ્ટીપ્લાય બાય મોલાલિટી। તો આપણી પાસે જે બે દ્રાવણો આપેલા છે એમાંનું એક છે ગ્લુકોઝ અને બીજું છે MgCl2। હવે તમને કદાચ ખ્યાલ જ હશે કે I એટલે તમારા માટે શું છે બેટા, તો કે વોન્ટ ઓફ અવયવ। બરાબર છે, જેની વેલ્યુ તમારે અહીંયા શોધવાની છે જેથી તમે આસાનીથી તમે જવાબ તરફ જઈ શકો। તો તમને ખ્યાલ હશે કે ગ્લુકોઝ જે છે, ગ્લુકોઝ છે, ત્યારબાદ યુરિયા છે, આ બધા એવા દ્રાવ્ય પદાર્થો છે કે જેનું દ્રાવણ તમે બનાવશો ત્યારે દ્રાવણ બનતાની સાથે સુયોજન કે વિયોજન થશે નહીં, ખાસ યાદ રાખજો। એટલે એના પહેલાં જેટલા આયનો છે એટલા જ દ્રાવણ બન્યા પછી આયનો રહેશે। એટલે એના માટે આઈની વેલ્યુ જે છે એ કેટલી આવે છે બેટા, તો કે 1 આવે છે। પરંતુ તમારી પાસે જે બીજું દ્રાવણ છે MgCl2, બરાબર, જે સંપૂર્ણ આયનીકરણ પામી શકે તેવું છે, એટલા માટે MgCl2 જ્યારે તમે દ્રાવણ બનાવશો ત્યારે Mg+2 અને 2Cl- આયનો છૂટા પડશે અહીંયાથી। બરાબર છે। તો આપણે આઈની વેલ્યુ શોધવા જઈએ તો પહેલાં કેટલા હતા, તો કે 1, હવે કેટલા છે તો કે 1 અને 2 3, મતલબ 3/1 એટલે આઈની વેલ્યુ તમારી કેટલી આવશે બેટા, 3। જ્યારે ગ્લુકોઝના દ્રાવણ માટે આઈની વેલ્યુ કેટલી આવશે, 1। તો જેને તમે અહીંયા સરખાવશો તો ગ્લુકોઝ માટે જ્યારે ડેલ્ટા TF તમે શોધશો ત્યારે જે વેલ્યુ આવશે એના કરતાં MgCl2 માટે જ્યારે શોધશો એ વેલ્યુ કેટલી આવશે બેટા, લગભગ 3 ગણી। ઓકે, તો ઇઝી ક્વેશ્ચન છે। ચલો આગળ જઈએ। ક્વેશ્ચન નંબર 2, હેનરી અચળાંક KH નું મૂલ્ય, હેનરી અચળાંક KH નું મૂલ્ય ઓપ્શનને પહેલાં ધ્યાનમાં લેવાના છે કે શું પૂછ્યું છે આગળ। તાપમાન વધતા વધે છે, ઘટે છે, અચળ રહે છે કે પહેલાં વધે છે પછી ઘટે છે। બરાબર, તો હેનરીના નિયમની અંદર તમે એવું ભણી ગયા છો। પહેલાં તો હું તમને થોડો હેનરીનો નિયમ યાદ અપાવડાવી દઉં। હેનરીએ શું કીધું હતું કે કોઈ પણ વાયુમય દ્રાવ્ય પદાર્થને તમે જ્યારે પાણીની અંદર એટલે કે લિક્વિડની અંદર જ્યારે ડિઝોલ્વ કરશો ત્યારે કેટલા પ્રમાણમાં ડિઝોલ્વ થશે, તો આપણે એમના દબાણ સાથે સંબંધ દર્શાવ્યો હતો કે વાયુનું જે દબાણ છે એ તેમના મોલ અંશના સમપ્રમાણમાં છે। સમપ્રમાણ દૂર કરતાં આપણે અહીંયા શું લગાવતા હતા, હેનરી અચળાંકની વેલ્યુ KH, જે તાપમાન વધતાની સાથે વધે છે। બરાબર, એટલે NCERTની બેઠી લાઈન છે કે KHની વેલ્યુ તાપમાન વધતા વધે છે। પણ આ જ MCQને જો એ લોકોને થોડો અલગ રીતે પૂછવો હોય તો તમને એવું પૂછી શકે કે દ્રાવ્યતામાં શું થશે। તો યાદ રાખજો, જો કદાચ દ્રાવ્યતા માટે પૂછાય તો દ્રાવ્યતા કોની, વાયુની, કોની અંદર, તો કે પાણીમાં। કોણે સમજાવ્યું હતું, તો કે હેનરીએ શું કીધું હતું કે દ્રાવ્યતા જે છે વાયુમય દ્રાવ્ય પદાર્થની પ્રવાહી દ્રાવકની અંદર દ્રાવ્યતા તાપમાન વધતાની સાથે દ્રાવ્યતામાં ઘટાડો થશે। જો કદાચ આવો પણ પ્રશ્ન આવે તો તમારાથી ઇઝીલી સોલ્વ થવો જોઈએ। બરાબર છે। ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ। ત્યારબાદ પણ દ્રાવણમાંથી જ એક પ્રશ્ન છે કે 4 લિટર NaClનું 0.02 મોલર જલીય દ્રાવણ 1 લિટર પાણી વડે મંદન કરવામાં આવ્યું તો એમાંથી જે બને છે એમની તમારે શું શોધવાની છે, મોલારિટી શોધવાની છે। બરાબર બેટા, ચલો તો શરૂઆતમાં V1 કેટલું આપેલું છે તમને, 4 લિટર આપેલું છે। બરાબર, ત્યારે એમની સાંદ્રતા કેટલી આપેલી છે, તો કે 0.02 મોલર આપેલી છે। હવે શું કરવાનું છે, તો કે હવે એમની અંદર 1 લિટર પાણી એડ કરવાનું છે। એટલે તમને ખબર હશે કે પ્રવાહીની અંદર આપણે વધુ 1 લિટર એડ કરીશું તો વોલ્યુમ એટલે કે કદ કેટલું થઈ જશે, તો કે V2 થઈ જશે। 4 હતું, 1 એડ કર્યું એટલે ટોટલ 5 લિટર બની જશે। અને સાંદ્રતા એ જે દ્રાવણ બન્યું એની તમારે શોધવાની છે। બરાબર છે। ચાલો, તો આપણી પાસે સૂત્ર છે M1V1 = M2V2। તમારે શું શોધવું છે બેટા, સાંદ્રતા, બનતા દ્રાવણની સાંદ્રતા એટલે કે M2 ફાઇન્ડ કરવું છે। તો M1V1/V2। ચલો, M1 કેટલી આપેલી છે આપણને, તો કે 0.02। વોલ્યુમ કેટલું આપેલું હતું ત્યારે, તો કે 4 લિટર।
ફાઇનલ વોલ્યુમ કેટલું થયું છે તો કે 5 બરાબર છે. આગળ કેલ્ક્યુલેશન કરીએ તો 4 2 જા 8 મતલબ 0.08 ડિવાઈડ બાય 5 અને આપણે ઓપ્શનની અંદર જોવા જઈશું તો 80 મતલબ તમારે 1685 એટલે 0.016 તમારો આન્સર આવશે બરાબર છે. એટલે આ પણ એક ઇઝી તમારી માટે કેલ્ક્યુલેશન હતી. દ્રાવણ ચેપ્ટરની અંદરથી સાંદ્રતાના એકમો ઉપરથી એમસીક્યુ આવશે ને આવશે. એટલે હજુ પણ જો તમે સાંદ્રતાના એકમોના સૂત્ર યાદ ના રાખ્યા હોય, આવી રીતના દ્રાવણો બનાવતા હોય ત્યારે કયું સૂત્ર ઉપયોગમાં લેવું એ ના ખબર હોય તો આવા સેશન આપણી સાથે જોડાયેલા રહેજો, એટલે આપણે બધા એમસીક્યુ કરાવી દઈશું બરાબર છે. ચલો, તો આવી રીતના પ્રશ્નો પણ આવી શકે છે. ત્યારબાદ નેક્સ્ટ 1 ગ્રામ યુરિયા એટલે યુરિયાનું વજન તમને આપેલું છે, દ્રાવ્યનું વજન આપેલું છે, મતલબ તમે એને W2 કહી શકો બરાબર. આપણા બ્રહ્માસ્ત્રના સેશનની અંદર આપણે જેટલા બી એમસીક્યુઓ સોલ્વ કરવાના છીએ, એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે હું દ્રાવ્યને રજૂઆત કરતો હોઈશ ત્યારે 2 વડે કરીશ અને દ્રાવકને કરતો હોઈશ ત્યારે 1 વડે કરીશ બરાબર છે. ચલો, તો દ્રાવ્યનું વજન કેટલું આપેલું છે તો કે 1 ગ્રામ. દ્રાવ્ય પદાર્થ કોણ છે બેટા? યુરિયા છે. ચલો, તેના જલીય દ્રાવણનું 100.25 ડિગ્રી અંશ સેલ્સિયસ તાપમાને ઉકળે છે અને 3 ગ્રામ ગ્લુકોઝ ધરાવતું તેટલા જ કદનું દ્રાવણ કેટલા તાપમાને ઉકળશે? તો હવે બીજું કોણ આપ્યું છે? સાથે ગ્લુકોઝ આપ્યું છે. ગુડ. ચલો, આ વાત હતી યુરિયાની અને બીજું દ્રાવ્યનું વજન આપ્યું છે W2. કોના માટે આપ્યું છે? ગ્લુકોઝ માટે. વેરી ગુડ. ચાલો, ગ્લુકોઝ માટે આપ્યું છે 3 ગ્રામ બરાબર. તો ચાલો સૌપ્રથમ આપણે શું શોધી લઈએ? મોલ શોધી લઈએ. ઓકે, તો મોલ બરાબર સૂત્ર શું આવશે તો કે વજનના છેદમાં આણ્વીય દળ. ઓકે, તો ચાલો મોલને આપણે શેના વડે રિપ્રેઝેન્ટ કરીએ છીએ બેટા? સ્મોલ n વડે. કોના માટે શોધવાના છે તો કે યુરિયા માટે અને ગ્લુકોઝ બંને માટે શોધવાના છે બરાબર છે. ચલો, વજન કેટલું આપેલું હતું યુરિયાનું તો કે 1 ગ્રામ આપેલું હતું. યુરિયાનું આણ્વીય દળ કેટલું થાય છે? 60 થાય છે. જો કદાચ કોઈને યાદ ન હોય તો યુરિયાનું આણ્વીય સૂત્ર આપણી પાસે છે, યાદ રાખી લેજો બેટા. આજે NH2CO NH2 નાઇટ્રોજનનું દળ લઈશું 14 એટલે કે 14, કાર્બનનું 12, ઓક્સિજનનું 16 અને હાઇડ્રોજનનું 1 એટલે તમને આણ્વીય દળ કેટલું મળી જશે બેટા? 60 બરાબર છે. એટલે 1/60 એ એમના મોલ આવશે યુરિયાના. એ જ રીતના આપણે મોલ શોધવાના છે બીજા કોના તો કે ગ્લુકોઝના બરાબર છે. ગ્લુકોઝનું વજન કેટલું આપેલું છે તો કે 3. ચલો, ગ્લુકોઝનું આણ્વીય દળ મને ખ્યાલ છે 180 આવશે બરાબર છે, પણ ઘણાને ગ્લુકોઝનું આણ્વીય સૂત્ર ના યાદ હોય તો ફરીથી હું યાદ કરાવી દઉં છું. ગ્લુકોઝ એટલે C6H12O6. અહીંયા પણ તમે કાર્બનનું 12, હાઇડ્રોજનનું 1, ઓક્સિજનનું 16 લઈને ફાઇન્ડ કરશો એટલે 180 આવશે બરાબર છે. તો 1/60 અહીંયા પણ આવશે, મતલબ બંનેના મોલ સમાન આવે છે. જો બેટા, બંનેના મોલ સમાન આવશે મતલબ બંનેના દ્રાવણો સમાન તાપમાને ઉકળશે. તો આપણું જે કેટલાય ઉકળતું હતું 100.25 ડિગ્રી અંશ સેલ્સિયસ છે, તો ગ્લુકોઝનું પણ 100.25 ડિગ્રી અંશ સેલ્સિયસ તાપમાને ઉકળશે બરાબર છે. ચલો, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન. અરે વાહ, સરસ. ચલો, 150 ml મતલબ વોલ્યુમ આપેલું છે. કેટલું આપેલું છે? V. 150 ml. સાંદ્રતા પણ આપેલી છે. સરસ. ચલો, સાંદ્રતા આપેલી છે 2 મોલર. કોનું દ્રાવણ કીધું છે તો કે CH3OH. ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર ભણી ગયા છો. CH3OH ને આપણે શું કહીએ છીએ? મિથેનોલ કહીએ છીએ બરાબર છે. ચલો, તો એના દ્રાવણ બનાવવા માટે પાણીની અંદર કેટલા ગ્રામ મિથેનોલ ઉમેરવો પડશે? કેટલા ગ્રામ ઉમેરવો પડશે મતલબ તમારે શોધવાનું છે દ્રાવ્યનું વજન. તો એના માટે તમને વોલ્યુમ આપેલું છે, સાંદ્રતા આપેલી છે, બસ. તો પછી ડાયરેક્ટલી મોલારિટીનું સૂત્ર મૂકો બેટા. મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં લેવાનું છે, છેદમાં આણ્વીય દળ મલ્ટીપ્લાય બાય દ્રાવણનું કદ. મેં પહેલાં બી કીધું કે સૂત્ર યાદ રાખજો તો ફટાફટ તમે પ્રશ્નોને સોલ્વ કરી શકશો અને તમારો સમય પણ બચી શકશે બરાબર છે. હવે દ્રાવ્યનું વજન શોધવાનું છે તો આ બંનેને અહીંયા લઈ લઈએ. સાંદ્રતા કેટલી આપેલી છે તો કે 2 મોલર. આણ્વીય દળ કોનું લેવાનું છે? મિથેનોલનું. ચલો, કાર્બનનું કેટલું લઈએ? 12. હાઇડ્રોજન કેટલા છે? 3 ને 1 4 એટલે 12 ને 4 16 અને 16 એટલે કેટલું લઈ લેવાનું છે બેટા? 32. ઓકે, તો 2 મલ્ટીપ્લાય બાય 3 2 અને દ્રાવણનું કદ જો બેટા તમે લીટરની અંદર લેશો, લીટરની અંદર, તો પછી કોઈ ચિંતા જ નથી. પણ અહીંયા આપણે આપેલું છે mlની અંદર, તો 150 ડિવાઈડ બાય આપણે શું કરી દઈશું? 1000. ઓકે, ચલો કેલ્ક્યુલેશન કરીએ. 0 0 દૂર થઈ જશે, મતલબ 64 મલ્ટીપ્લાય બાય 15 ડિવાઈડ બાય 100 એટલે તમારો આન્સર આવશે 4 5 20 ને 2 6 અને 2 8 9 960 600
ડિવાઈડ બાય 100, મતલબ તમારો જવાબ આવશે 9.6. 960 ડિવાઈડ બાય 100 એટલે 9.6 આન્સર આવશે. એટલે તમારો આન્સર આવશે 9.6. મતલબ કે તમે 9.6 ગ્રામ જ્યારે ઓગાળશો ત્યારે તમારી સાંદ્રતા બનશે 2 મોલર. બરાબર છે. ચલો ત્યારબાદ નેક્સ્ટ. અરે વાહ, સરસ. ચલો હવે જૂના જે વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે એ બધાને ખબર જ હશે કે દિવાલીપુરા યુથ ચેનલ પર દર વર્ષે એક્ઝામની રાત્રિ, મતલબ કે તમારે નેક્સ્ટ ડે જો કેમેસ્ટ્રીનું પેપર છે તો આગળના દિવસે રાત્રે 9:30 વાગે આપણે એક લાઈવ સેશન કરીએ છીએ જેનું નામ આપીએ છીએ વિક્કી સરનું વાવાઝોડું. અને તમને કદાચ ખ્યાલ જ હશે કે વિક્કી સરના વાવાઝોડાથી કેટલાય વિદ્યાર્થીઓ જે છે એ સારામાં સારા માર્ક્સ લાવી શક્યા છે, કારણ કે એ દિવસે 9:30 વાગે તમારે હાજર રહેવાનું છે. તમારે તો રહેવાનું છે પણ તમારા ક્લાસમેટ્સ હોય, સગા સંબંધીઓ હોય, બધાને આપણી ચેનલ ઉપર લાઈવ સેશનની અંદર હાજરી અપાવડાવવાની છે. કેમ તો કે તમે 2 વર્ષથી બેટા મહેનત કરો છો. કેટલા? 2 વર્ષથી. એ મહેનત તમારી પાસે રાખો. એક નાઇટ ખાલી અમારી ચેનલને આપો. બરાબર છે. અમે તમારા રિઝલ્ટમાં 100% સુધારો કરીને આપીશું. ઓકે, તો 9:30 વાગે ભૂલતા ના, એક્ઝામના પેપરની આગલી રાત. ઓકે, ચલો નેક્સ્ટ 6 નંબરનો ક્વેશ્ચન. તમને 3 વસ્તુ આપેલી છે. એક્સ, વાય અને ઝેડ ધાતુના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો તમને આપેલા છે. બરાબર છે. એક્સની વેલ્યુ તમને આપેલી છે 0.34 વોલ્ટ. બરાબર છે. વાયની વેલ્યુ તમને આપેલી છે 0.80 વોલ્ટ અને ઝેડની વેલ્યુ તમને આપેલી છે -0.45 વોલ્ટ. હવે આ ત્રણેયમાં તો તેમનો રિડક્શન કરતાનો તમારે પ્રબળતાનો ક્રમ જણાવવાનો છે. રિડક્શન કરતાની પ્રબળતાની જ્યારે બેટા વાત આવે ત્યારે તમારે EMF સિરીઝને યાદ કરવાની છે, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ સિરીઝ, જેમની અંદર હું તમને થોડી ટિપ્સ આપી દઉં. કારણ કે આજે તમને રિડક્શન કરતાનો પ્રશ્ન આવ્યો છે, કાલે એવું પણ બની શકે કે ઓક્સિડેશન કરતાનો તમને ક્રમ પૂછી શકે. બરાબર. ચલો તો EMF સિરીઝને તમે ધ્યાનથી જોજો. સૌ પ્રથમ ઉપર તમને ફ્લોરિન આપેલો હશે. બરાબર છે. અને અહીંયા બાજુમાં રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ હશે જે ધન હશે, મતલબ ઉપર જે લોકો છે ને એની વધુ વિદ્યુત ધનમય વેલ્યુ છે. જેમ તમે નીચે જતા જશો, હવે અહીંયા આપણે કદાચ યાદ રાખેલી હોય તો તમને ખ્યાલ હશે કે 0.34 એટલે કોપરનો રિડક્શન પોટેન્શિયલ છે, 0.80 એ સિલ્વરનો રિડક્શન પોટેન્શિયલ છે. આ એટલા માટે હું તમને કહું છું કે અહીંયાથી ફ્લોરિનથી નીચે તમે આવશો એટલે Ag આવશે, જેની વેલ્યુ તમને 0.80 વોલ્ટ આવેલી છે. એની નીચે તમે કોપર માટે +2 આયન માટે જોવા જશો ત્યારે 0.34 વોલ્ટ આપેલી છે. પછી વચ્ચે આવશે બેટા હાઇડ્રોજન, જેના માટે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ છે 0 વોલ્ટ. કેટલી છે? 0 વોલ્ટ. અને ત્યારથી નીચેના જે પણ કાંઈ તત્વો છે એમના માટે રિડક્શન, જેમ કે ઝિંકની રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ જે છે એ છે -0.76 વોલ્ટ. અને સૌથી નીચે આવશે બેટા લિથિયમ, જેની મહત્તમ ઋણ વેલ્યુ આવશે. અને એની બાજુમાં ટેક્સ્ટ બુકમાં એવું લખેલું છે કે જેમ તમે ઉપરથી નીચે આવશો EMF સિરીઝની અંદર તો નીચે આવતાની સાથે રિડક્શન કરતા તરીકેની પ્રબળતામાં થશે વધારો. એનો મતલબ કે જેમ રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ ઓછી એમ એ બેસ્ટ રિડક્શન કરતા હશે. બરાબર. અને તમને અહીંયા પૂછ્યું પણ શું છે બેટા? રિડક્શન કરતાનો ક્રમ. મતલબ સૌથી ઓછી કોણ છે? એક્સ, વાય અને ઝેડ માં સૌથી ઓછી કોની છે? તો કે ઝેડની. બરાબર. એટલે બેસ્ટ રિડક્શન કરતા થશે. ત્યારબાદ કોની છે? તો કે એક્સની. અને ત્યારબાદ કોની છે? તો કે વાયની. મતલબ આ તમારો આન્સર થશે ઝેડ, એક્સ અને વાય. મતલબ તમારો આન્સર આવશે બી. પણ આવો જ પ્રશ્ન તમને ચેન્જ કરીને પૂછી શકે. તમને એવું પૂછે ઓક્સિડેશન કરતા માટે વેલ્યુ જણાવો, તો તમારો જે આ ઓર્ડર છે એ કેવો થઈ જશે? ઉલટો. કેમ? તો કે ઉપર જે વેલ્યુ છે, મતલબ જેની વધારે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ છે એ આવશે બેસ્ટ ઓક્સિડેશન કરતા. એટલે જેની વધારે વેલ્યુ રિડક્શન પોટેન્શિયલની હોય એ બેસ્ટ ઓક્સિડેશન કરતા છે, જેની સૌથી ઓછી હોય એ બેસ્ટ રિડક્શન કરતા છે. બરાબર છે. ચલો ત્યારબાદ નેક્સ્ટ, એટલે EMF સિરીઝમાંથી અહીંયાથી પ્રશ્ન આવી શકે છે બેટા. બરાબર છે. ચલો નેક્સ્ટ, કયા તાપમાને, વાહ સરસ, કયા તાપમાને સિરામિક્સ દ્રવ્યો અતિ સુવાહક તરીકે જાણીતા છે? બોર્ડની અંદર આવી NCERTની બેઠી લાઈન પણ પૂછાઈ શકે છે બેટા. ઓકે, એટલે તમારે અહીંયા યાદ રાખવું રહ્યું કે 150 કેલ્વિન તાપમાને તમારા જે સિરામિક્સ પદાર્થો છે એ અતિ સુવાહક તરીકે વર્તે. બરાબર. એટલે આ યાદ જ રાખી લેવાનું છે, કોઈ અહીંયા ભૂલ કરશે નહીં. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, પાણીની સીમિત મોલર વાહકતા એટલે શું? મતલબ તમારી પાસે 4 ઓપ્શનો આપેલા છે. કોલરોસના નિયમ પ્રમાણે જ આપણે ઇઝીલી એમને સોલ્વ કરવાના છે. બરાબર છે. ઓપ્શન બાય ઓપ્શન ચેક કરતા જઈએ આપણે.
ચલો અહીંયા એચ જે છે OH છે એ બંને આપણે જોઈશે, બરાબર. પ્રબળ વિદ્યુત વિભાજ્ય લેવાના છે એસિડ અને બેઝ. ચલો તો અહીંયાથી Cl જે છે એ Cl સાથે જશે, Na સાથે Na જતું રહેશે, તો ફાઇનલ કોણ રહેશે? પાણી. એટલે મતલબ તમારી પાસે HCl ની સીમિત મોલર વાહકતાની કિંમત છે, તમારી પાસે NaOH ની સીમિત મોલર વાહકતાની કિંમત છે અને તમારી પાસે NaCl ની છે. તો આ બંનેનો સરવાળો કરીને તમે બાદ કરશો તો ફાઇનલ જે સીમિત મોલર વાહકતાની વેલ્યુ મળશે એ કોની મળશે? પાણીની. મતલબ એક તમારો એ આન્સર થઈ ગયો છે, બરાબર છે. અહીંયા તમે બાદ કરવા જશો તો NO3 જે છે એ બાદ નહીં થાય, કારણ કે એ વચ્ચે શું આપેલું છે બેટા? સરવાળો. એટલે આ તો તમારો જવાબ આવશે જ નહીં, કારણ કે તમારી પાસે બે જ વસ્તુ વધવી જોઈએ, H+ અને OH-, બરાબર છે. અહીંયા જોવા જઈએ તો અહીંયા તમારો NO3 જે છે એ કેન્સલ થઈ જશે, Na જે છે એ કેન્સલ થઈ જશે, તો તમારી પાસે રહેશે H અને OH. મતલબ આ પણ તમારી પાસે જવાબ આવી શકે છે, કારણ કે પ્રબળ એસિડ પ્રબળ બેઝ આપેલા છે, એટલે A અને C બે અહીંયાથી જવાબ આવી શકે છે, બરાબર છે. અને ડી ને હજુ ચેક કરીએ તો ડી ને ચેક કરતાની સાથે તમે ડાયરેક્ટ અહીંયાથી NH4 ને ટપકાઈ દેશો, બરાબર છે. Cl ટપકાઈ દેશો તો તમે એવું કહેશો કે સર અહીંયા પણ HOH વધે છે, તો અહીંયા પણ HO ની મળવી જોઈએ, પણ બેટા એવું નથી. નિર્બળ આવી જશે બેઝ, મતલબ તમારો સીમિત મોલર વાહકતા પાણીની નહીં મળે. તો અહીંયા તમારા બે જ આન્સર રહેશે, A અને C. તો કોલરોસના નિયમ ઉપરથી પણ દર વર્ષે પ્રશ્ન પૂછાતા હોય છે, બરાબર છે. ચલો તો એ પણ તમારે થોડું જોવાનું છે. હવે મસ્ત પ્રશ્ન આપ્યો છે, રિડક્શન પોટેન્શિયલ શોધવાનો છે. ઓકે, હવે એના માટે તમને કોષ નિરૂપણ આપ્યું છે. કોષ નિરૂપણ શીખી જજો બેટા. કોષ નિરૂપણમાં તમારે એવું યાદ રાખવાનું છે કે કોષ નિરૂપણની અંદર લેફ્ટ હેન્ડ સાઈડ એનોડ, ડાબી બાજુ કોણ હશે? એનોડ. જમણી બાજુ કોણ હશે? કેથોડ. અને વચ્ચે કોણ છે બેટા? ક્ષાર સેતુ. આ હું તમને એટલા માટે કહું છું કે જ્યારે તમારી સાંદ્રતા સમાન છે, બંનેને 1 મોલર દ્રાવણની અંદર ડુબાડવામાં આવ્યા છે, બરાબર. જો સાંદ્રતા સમાન હોય અને રિડક્શન પોટેન્શિયલ મતલબ કોષ પોટેન્શિયલ તમારે શોધવો છે, તો E0 સેલ બરાબર E0 કેથોડ માઇનસ E0 એનોડ. અને બંનેની રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ પણ તમને આપેલી છે, એટલે તમારા માટે ફટાક દઈને મતલબ વિધિન 20 સેકન્ડની અંદર તમે આન્સર સુધી પહોંચી શકો, બરાબર છે. કેથોડની કેટલો છે ને, મતલબ આપણા પાસે કેથોડ કોણ છે? તો કે Au. તો Au ની વેલ્યુ કેટલી છે? તો કે 1.5 માઇનસ આપણી પાસે એનોડ કોણ છે? તો કે નિકલ. નિકલની વેલ્યુ કેટલી છે? તો કે -0.25. તો તમે કેલ્ક્યુલેશન કરશો માઇનસ માઇનસ પ્લસ, મતલબ 1.75 વોટ. તો તમે તમારા આન્સર સુધી પહોંચી શકશો અને તમારો જવાબ છે એ 1.75 વોટ. જો અહીંયાથી પણ એક વાત તમને કહી દઉં કે અહીંયા જે સાંદ્રતા તમે 1 મોલર સમાન આપેલી છે, એટલે તમે ડાયરેક્ટલી E0 સેલની વેલ્યુ મતલબ સૂત્ર મૂકીને શોધી શકો. પણ સર કદાચ જુદી વેલ્યુ હોય તો આપણે ગભરાવાનું થોડી છે. આપણી પાસે નટ સમીકરણ છે ને, નટ સમીકરણ મૂકી દો, એનોડની સાંદ્રતા છેદમાં કેથોડની. અને જો કોઈને નટ સમીકરણ યાદ ના હોય તો હું તમને એકવાર યાદ અપાવડાવી દઉં. E સેલ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.0592/n. n શું છે? તો કે રેડોક્સ પ્રક્રિયા દરમિયાન મેળવેલા કે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અને લોગ એનોડની સાંદ્રતાના છેદમાં કેથોડની સાંદ્રતા. અને હજુ એક વસ્તુ તમને અહીંયા યાદ અપાવી દઉં કે જો તમે ઇલેક્ટ્રોન સમાન કરવા માટે પ્રક્રિયાને ગુણેલી હોય તો તમારે જ્યારે નટ સમીકરણ લખશો E સેલ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.0592/n લોગ એનોડની સાંદ્રતાના છેદમાં કેથોડ, ત્યારે તમારે અહીંયા પાવરમાં એ મૂકવા પડશે, બરાબર. ઘણી વખત એવું થશે, દાખલા તરીકે સિલ્વર અને કોપર આપ્યો હોય તો ઇલેક્ટ્રોનને સમાન કરવા માટે તમે સિલ્વરની રિએક્શનને 2 વડે ગુણશો. કેમ? તો કે કોપર 2 ઇલેક્ટ્રોન ગેઇન કરીને Cu બનતા હોય, અથવા તો એનું ઓક્સિડેશન થશે એટલે 2 ઇલેક્ટ્રોન રિલીઝ કરીને થતા હોય. તો ધ્યાન રાખવા જેવી બાબત એક આ છે. સાંદ્રતા સમાન હોય તો ડાયરેક્ટલી તમે મૂકી શકો E0 સેલનું સૂત્ર, સમાન નહીં અને અલગ અલગ આપેલી હોય તો નટ સમીકરણથી પણ તમે કોષનો પોટેન્શિયલ શોધી શકો છો, બરાબર છે. ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10. MnO4-1 નું Mn+2 રિડક્શન કરવા માટે કેટલા કુલમ વિદ્યુત પ્રવાહની જરૂર પડશે? બરાબર બેટા. ચલો તો આપણી પાસે કોણ છે? તો કે MnO4-1. એમને આપણે શેમાં રૂપાંતરિત કરવાનો છે? તો કે Mn+2 ની અંદર, બરાબર છે. રિડક્શન થઈ રહ્યું છે, તમે જોઈ રહ્યા છો. કેવી રીતના ખબર પડશે સર રિડક્શન થઈ રહ્યું છે? તો અહીંયા આપણે પહેલા મેંગેનીઝનો ઓક્સિડેશન આંક શોધી લઈશું, બરાબર છે. જો કોઈને શોધતા ના આવડતું હોય તો શીખી લો.
મેંગેનીઝને આપણે એક્સ ધારી લઈશું. ત્યારબાદ આપણી પાસે 4 ઓક્સિજન છે ઇક્વલ ટુ ચાર્જ છે -1. ચલો એક્સ પ્લસ 4 ઓક્સિજનનો ચાર્જ કેટલો લઈએ છીએ આપણે -2. પણ દર વખતે -2 નથી લેવાનો, ઘણી વખત પેરોક્સાઇડ ફોર્મ પણ આવી જાય તો ત્યારે આપણે લઈશું -1. બરાબર છે, પણ અહીંયા વાંધો નથી, અહીંયા જનરલી તમે -2 લઈ શકો છો ઇક્વલ ટુ -1. તો x -8 ઇક્વલ ટુ -1. તો x ઇક્વલ ટુ તમારો આન્સર આવશે +7. મતલબ તમારો પરમેંગેનેટ આયનની અંદર, બરાબર, પોટેશિયમ પરમેંગેનેટ નામ સાંભળ્યું છે, આ ભાઈ છે ને એમનું નામ છે પરમેંગેનેટ આયન. તો પરમેંગેનેટ આયન તમારો મેંગેનીઝ +7 માંથી જઈ રહ્યો છે +2. મતલબ ઇલેક્ટ્રોનનો ચેન્જીસ જે છે એ કેટલાનો થઈ રહ્યો છે? 5 ઇલેક્ટ્રોનનો. બરાબર, કારણ કે આપણે વિદ્યુતનો જથ્થો શોધવાનો છે એટલા માટે. તો 5 ઇલેક્ટ્રોન વોલ્ટ મતલબ કેટલા ફેરાડેની જરૂર પડશે બેટા? 5. પણ આપણે ફેરાડેમાં શોધવાનો નથી, આપણે શેમાં શોધવાનો છે બેટા? કુલમમાં. તો તમને બધાને ખબર હશે કે 1 ફેરાડે બરાબર 96500 કુલમ. તો આપણે 5 × 6 96500. ચલો તો આન્સર આવશે, મલ્ટિપ્લિકેશન કરશો તો મતલબ 48250 મતલબ સમથિંગ આવશે. તો આપણે જવાબમાં જોવા જઈશું તો જવાબ આવશે બેટા સી. બરાબર છે. ચલો તો આ રીતના તમે આવા પ્રશ્નોને ઇઝીલી સોલ્વ કરી શકો છો. ઓકે બેટા. ચલો ત્યારબાદ એક અગત્યની વાત કે પરીક્ષાને હવે થોડા જ દિવસની વાર છે. ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ હશે કે સર મારે કયું ચેપ્ટર વાંચવું, શું રિવિઝન કરવું. અરે ભાઈ તારે કશું નથી કરવાનું, તું દેવ સત્ય પેપર સેટ લઈ લે. જો તારા લક હશે તો તને મળી જશે એમેઝોનમાં, કારણ કે આજ સુધી લગભગ તો પતી ગયા હશે. તો આજે જ જો વિડીયો જોતા હોય તો જોઈ લેજો, મળી જાય તો લઈ લો અને ફટાફટ પેપર સોલ્વ કરવાનું ચાલુ કરી દો. જેટલા મેક્સિમમ પ્રશ્નપત્રો તમે સોલ્વ કરશો બેટા એટલો જ તમને ફાયદો થશે. અને દર વર્ષે આપણા પેપર સેટમાંથી બોર્ડમાં સારા એવા પ્રશ્નો બેઠા પૂછાતા હોય છે. એટલા માટે મારો આગ્રહ છે કે જો તમને મળે તો તમે જરૂરથી ખરીદી લો. બરાબર છે. ચલો નેક્સ્ટ 11મો પ્રશ્ન છે. મંદ જલીય NaClના વિદ્યુત વિભાજનમાં 10 મિલી વિદ્યુત પ્રવાહ કેટલા સમય સુધી જો હું પસાર કરું તો મને કેથોડ પર 0.01 મોલ H2 વાયુ મળશે. એટલે થોડો તમને કાન જે છે એ આમની જગ્યાએ ઉલટો પકડાયો છે. તમને કેથોડ પર જમા થતો જથ્થો આપી દીધો છે અને પ્રશ્ન એવો પૂછી દે કે કેટલા સમય સુધી મારે 10 મિલી વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડશે. ઓકે, તો સૌપ્રથમ તો પહેલાં કેથોડ પર H2 જઈ રહ્યો છે. બરાબર, હવે મંદ NaClનું જલીય દ્રાવણની વાત આવે મતલબ અહીંયા NaClની સાથે પાણી પણ હાજર છે. ઓકે, અને પાણીનું જે છે એ રિડક્શન થઈ અને ફાઇનલી તમને કોણ જમા થશે કેથોડ ઉપર? તો કે H2. બરાબર છે, સાથે OH-. આ રિએક્શનને મેં સ્ટ્રેટ લખી છે, તમે આડી પણ લખી શકો છો. અને બેલેન્સિંગ કરવી પડશે કારણ કે અહીંયા તમારે ફેરાડે શોધવાના છે, મતલબ ઇલેક્ટ્રોન ચેન્જીસ શોધવાના છે. બરાબર છે. તો અહીંયા 2 છે, મતલબ મલ્ટીપ્લાય બે મેં 2 કરી દઈશ, 2H2 કરી દઈશ તો 2 ઇલેક્ટ્રોન, તો બેલેન્સિંગ થઈ ગયું છે. મતલબ 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરીશ ત્યારે મને 1 મોલ H2 જમા થશે. તો જમા કેટલા થાય છે? તો કે 0.01. મતલબ 0.01 મોલ H2 જમા થવા માટે કેટલા ફેરાડેની જરૂર પડશે? ચલો મલ્ટિપ્લિકેશન કરીએ. 0.01 મલ્ટીપ્લાય બાય 2 મતલબ 0.02 ફેરાડે વિદ્યુતનો જથ્થો તમારે જોઈશે. બરાબર છે, પરંતુ તમારે શોધવાનું શું છે? તો કે સમય. બરાબર, તો આપણી પાસે સૂત્ર છે ને Q = IT. ટી તમારે શોધવાનો છે. વિદ્યુતનો જથ્થો તમને આપેલો છે, પરંતુ અહીંયા ફેરાડેમાં છે તો આપણે અમને હજુ કુલમમાં લઈ જઈએ. 0.02 મલ્ટીપ્લાય બાય 96500. બરાબર છે. ચલો તો વેલ્યુ અહીંયા મૂકીએ. 0.02 મલ્ટીપ્લાય બાય 96500 અપોન I. હવે આઈની વેલ્યુ તમને આપેલી છે. કેટલી આપેલી છે બેટા? 10 એમ્પિયર આપેલી છે. ઓકે, 10 એમ્પિયર નહીં, સોરી, મિલી એમ્પિયર આપેલી છે. મિલી એમ્પિયર એટલે 0.01 એમ્પિયર. ઓકે, એટલે તમારો શું મળી જશે બેટા? સમય મળી જશે. બરાબર, કેલ્ક્યુલેશન કરશો એટલે તમને આઈ થિંક 9.3 × 10⁴ સેકન્ડ આન્સર આવી જશે. ઓકે, ચલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 12. નીચે આપેલી પ્રથમ ક્રમની વાયુમય કલામાં થતી વિઘટન પ્રક્રિયાને ધ્યાનમાં લો અને તમને જે આ પ્રક્રિયા આપી છે કે એ જે છે એ gives B + C. તો એના વિઘટન પહેલાં પ્રણાલીનું પ્રારંભિક દબાણ કેટલું હતું? તો કે PI. ટી સમય પછી એ પ્રણાલીનું કુલ દબાણ કેટલું થઈ ગયું? તો કે X.
તો ટોટલ જે છે એને પીટી થયું કહેવાય. તો આ પ્રક્રિયાના વેગ અચળાંક કેનું સમીકરણ તમે તારવો. એનસીઆરટીની અંદર વાયુમય કલા માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કે શોધવાનું સૂત્રની જે તારવણી છે, બેઠી તારવણી અહીંયા છે. ટી બરાબર 0 સમય લેવાનો છે, ટી બરાબર ટી સમય લેવાનો છે, બરાબર. અને ફાઇનલી તમારી પાસે કંઈક આવું સૂત્ર આવતું હતું, પીઆઈ અપોન પીઈની મતલબ આંશિક દબાણ આવતું હતું, બરાબર. પીએ જે તમે લેતા હતા 2PI માઇનસ પીટી. તો બેઠું સૂત્ર છે, કોઈ પણ ચેન્જ કરવાનો નથી. પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ડાયરેક્ટ જ પૂછી દીધું છે. ઓકે, એટલે ડાયરેક્ટ તમારે તારવણી કરવાની તો જરૂર જ નથી, ડાયરેક્ટ સામે જ છે આન્સર. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 13. સંયોજન એ અને બી નીચેના રાસાયણિક સમીકરણ અનુસાર પ્રક્રિયા કરે છે. એટલે તમારી પાસે રાસાયણિક પ્રક્રિયા આપી છે, a + 2b gives 2c. ઓકે, ચલો તો આમાં બે પ્રક્રિયકોમાંથી એકની સાંદ્રતા તમારે અચળ રાખવાની છે. એ અથવા બીની સાંદ્રતામાં ફેરફાર કરીને પ્રક્રિયા વેગ પ્રારંભિક સાંદ્રતાના વિધેય તરીકે માપવામાં આવ્યા. તો એમના જે પરિણામો મળ્યા છે એ તમારી સામે અહીંયા ટેબલમાં છે જ. અને આ પ્રક્રિયાના વેગ સમીકરણો માટે સાચો વિકલ્પ કયો છે? જો બેટા પ્રક્રિયા ક્રમ શોધવાની વાત આવતી હતી ને ત્યારે જ તમારે આ વસ્તુ યાદ રાખવાની હતી કે પ્રક્રિયાનો ક્રમ જે છે એ તમને કેટલી રીતે મળી શકે. તો એક, જો તમને ડાયરેક્ટ વેગ સમીકરણ આપી દે તો તમારી જે સાંદ્રતાનો ઘાતાંક છે એનો સરવાળો તમને પ્રક્રિયાક્રમ આપે. બીજી કઈ મેથડ હતી તો કે વેગ અચળાંક કેની વેલ્યુ આપે તો પાછળના એકમ ઉપરથી તમે શોધી શકો. અને ત્રીજી કઈ વેલ્યુ હતી, ત્રીજી મેથડ કઈ હતી તો કે તમને આવી રીતના ડેટા આપી દે અને તમે જજ કરો કે સાંદ્રતામાં ફેરફાર કરવાથી વેગમાં શું તફાવત આવે, બરાબર. તો અહીંયા આપણે આપેલું જ છે, આપણે વેગ સમીકરણ લખીએ. આ રાસાયણિક પ્રક્રિયા માટે વેગ સમીકરણ લખવું હોય બેટા તો વેગ બરાબર કે તમારી પાસે પ્રક્રિયા કોણ છે તો કે એ એમની એક્સ ઘાત અને બી એમની વાય ઘાત, જે આપણે શોધવાનું છે વેગ સમીકરણ, બરાબર. એટલે આપણે શોધવાનું છે એક્સ અને વાય. ગભરાયા વગર શાંતિથી આપણે વિચારો. એની સાંદ્રતા 0.30, બીની સાંદ્રતા 0.30, ત્યારે વેગ આપેલો છે 0.10. મતલબ બંનેની સાંદ્રતા 0.30 હોય તો વેગ છે 0.10. ઓકે, અને જો સાંદ્રતા એની હું અચળ રાખું છું અને બીની સાંદ્રતા 0.30 માંથી મેં કરી દીધી બેટા 0.60, મતલબ મેં ડબલ કરી દીધી. બીની સાંદ્રતા ડબલ કરતાની સાથે વેગમાં ધ્યાનથી જુઓ કેટલો તફાવત આવે છે બેટા, 4 ગણો વેગ થઈ જાય છે. વેગમાં કેટલો તફાવત આવે છે? 4 ગણો. મતલબ તમે સમજી શકો છો કે આ બીની જગ્યાએ મેં 2b મૂકું તો વાયની વેલ્યુ કેટલી મૂકીશ ત્યારે વેગ 4 ગણો થશે? તો ખાલી વિચારી રાખો, અહીંયા હું 2 મૂકીશ તો 2² કેટલો થઈ જશે? 4. એટલે ખાલી વિચારી રાખો, બરાબર. કેમ કે હજુ આપણે ત્રીજું એક જે છે એ જોવાનું બાકી છે. ઓકે, ચલો ત્યારબાદ તમે એની સાંદ્રતા ડબલ કરો, 0.30 માંથી એની સાંદ્રતા ડબલ કરી દો 0.60 અને બીની સાંદ્રતા એઝ ઇટ ઇઝ રાખો. ત્યારે વેગ જે છે 0.10 માંથી 0.20, મતલબ કેવો થઈ ગયો છે બેટા? બમણો થઈ ગયો છે. મતલબ કે તમે એની સાંદ્રતા બમણી કરો છો તો વેગમાં બમણો થાય છે. મતલબ તમારો એક્સ જે છે એ કેટલો હશે? 1. ઓકે, તો તમારી પાસે વેગ સમીકરણ મળી ગયું છે. એ જે છે એની 1 અને બીની 2, મતલબ તમારો જવાબ આવશે બી. મતલબ કે એના સંદર્ભમાં પ્રક્રિયા પ્રથમ ક્રમની છે અને બીના સંદર્ભમાં પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે. ઓકે, એટલે વેગ સમીકરણમાં એની 1 અને બીનો સ્ક્વેર. તો આ રીતના પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે. જોતા એવું લાગે ઓહો બહુ મોટો પ્રશ્ન છે, પણ નહીં, લોજિકલી જાઓ, બહુ આસાન છે. ઓકે, ચલો ત્યારબાદ નેક્સ્ટ, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે log k વિરુદ્ધ 1/t નો આલેખ દોરતા મળતી સીધી રેખાના ઢાળનું મૂલ્ય શોધો. log k અને 1/t વચ્ચેનો બેટા સંબંધ આવે એટલે આપણે આર્હેનિયસ ભાઈ યાદ આવવા જોઈએ, બરાબર. આર્હેનિયસ સમીકરણ શું કહેતું હતું? k = a ઇન્ટુ એપ્સિલોન મતલબ EA/RT. આવું કંઈક સમીકરણ હતું. બંને બાજુ log લાગુ પાડીએ આપણે, મતલબ ln કરીએ તો ln k = થઈ જશે ln a માઇનસ EA/RT. ચલો હવે ln એટલે બધાને ખબર હશે, કદાચ ના ખબર હોય તો યાદ રાખજો. ln = શું થશે બેટા? 2.303 log બેઝ ઓન 10. ચલો તો અહીંયા મૂકીએ વેલ્યુ. તો મતલબ 2.303 log k = 2.303 log a માઇનસ EA/RT. ચલો તો બધાને 2.303 વડે ડિવાઈડ કરીએ તો તમારી પાસે સમીકરણ આવશે log k = log a
માઇનસ EA અપોન 2.303 RT. ચલો એમને આપણે ઢાળ શોધવો છે તો y ઇક્વલ ટુ mx પ્લસ c સાથે સરખાવીએ તો x તમારો છે 1/t, બરાબર છે, y છે log k, તો એમના વર્સિસ જ કીધું છે ને, log k વર્સિસ 1/t. તો ઢાળની વેલ્યુ કેટલી આવશે બેટા? માઇનસ EA અપોન 2.303 R. મતલબ તમારો આન્સર આવશે C. જો કે આ રીતના પણ તમે ફાઇન્ડ કરી શકો, પણ યાદ રાખવું હોય તો પણ રાખી શકો, બરાબર છે, કારણ કે ઘણી બધી વખત તમારી વચ્ચે આવતો હોય છે, બરાબર છે. ચલો નેક્સ્ટ, પ્રથમ ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયકનો 1/8 જથ્થો ઘટાડવા માટે લાગતો સમય કેટલો આપ્યો છે? 24 મિનિટ્સ. મતલબ ટી આપેલો છે 24 મિનિટ. અંતિમ સાંદ્રતા આપેલી છે 1/8. તો પ્રક્રિયાનો વેગ અચળાંક કેટલો થશે? હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક શોધવાનું સૂત્ર k બરાબર 2.303/t log R0 ના છેદમાં RT, મતલબ શરૂઆતની સાંદ્રતાના છેદમાં અંતિમ સાંદ્રતા. ચલો 2.303 વેલ્યુ મૂકીએ. સમય કેટલો આપેલો છે? 24 મિનિટ્સ. log શરૂઆતની સાંદ્રતા માની લો કે 1 છે અને 1/8 થવાની છે, તો 8 ઉપર આવી જશે. તો આવો કોઈ ઓપ્શન તમને દેખાય છે log 8 વાળો? તો કે હા, ઓપ્શન ડી. પેલા ઓપ્શનને સાથે જોતા જવાના, એવું ના થાય કે કેલ્સી મારીને આન્સર લાવો પછી ખબર પડે કે આપણે તો કેલ્સી મારવાનું જ નહોતું. ઓકે, એટલે ઓપ્શનને પણ જોવાના છે. અહીંયા તમને જો આન્સરમાં ડાયરેક્ટ જ આપી દીધું છે log 8 મિનિટ ઇનવર્સ. પ્રથમ ક્રમ છે તો સમયનો એકમ શું આવશે બેટા? મિનિટ ઇનવર્સ. ચલો, તો આ રીતના પણ ઝડપથી જઈ શકો છો. ચલો, Cu+2ની મતલબ 2ની ઇલેક્ટ્રોન રચના 3D9 છે, જ્યારે Cu1ની ઇલેક્ટ્રોન રચના 3D10 છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો જ્યારે આવા પ્રશ્ન આવે ને ત્યારે પહેલા ઓપ્શન ઉપર ફોકસ કરવાનું કે ઓપ્શનમાં શું આપેલું છે, બરાબર છે. પહેલી જ વાત એ ભાઈ એવી કરી છે કે Cu2 વધુ સ્થાયી છે. વિચારીએ Cu2 વિશે. હવે તમે ધ્યાનથી જુઓ તો તમને એવું થાય કે સર 3D10 તમે એવું કહેતા હતા કે સ્થાયી હોય. હવે વાત આવે 3D9ની. જો હું એવું કહું કે Cu2 જે છે એ વધારે સ્થાયી છે, મતલબ તો એવો થઈ ગયો 3D9 સ્થાયી છે. પણ બેટા એવું નથી. વાત અહીંયા એવી છે કે 3D10 Cu+1 માટેની ઇલેક્ટ્રોન રચના છે, જ્યારે 3D9 જે છે એ Cu+2 માટેની છે. પણ તમને એક વાત કહેતા મને બહુ આનંદ થશે, કારણ કે થોડો ઉલટો જવાબ છે, એટલા માટે કે Cu+1 કરતાં એમ છતાં Cu+2 સ્થાયી છે. કેમ કે જલીયકરણ, એન્થાલ્પી અને કેન્દ્રીય વીજભારના કન્સેપ્ટ વાઇઝ તમે જોવા જશો તો બોન્ડ કેવો બનશે? Cu+2 નો સ્ટ્રોંગ, બરાબર છે, જલીયકરણ માટે. એટલા માટે Cu+2 જે છે એ Cu+1 કરતાં વધારે સ્થાયી આવશે, બરાબર છે. એટલે તમારો આન્સર જે છે એ આવશે કે Cu2 જે છે એ વધુ સ્થાયી છે, બરાબર છે. આગળ કશું જોવાની જરૂર જ નથી, અહીંયા તમારો જવાબ મળી જાય છે. ચલો નેક્સ્ટ, નીચેનામાંથી કયું સમીકરણ વિષમીકરણ સમીકરણ છે? વિષમીકરણ સમીકરણ માટે રેડોક્સ પ્રક્રિયાઓના પ્રકાર તમે ભણેલા છો. ત્યારે એવું કશું આવતું હતું કે એક જ સંયોજન કે જેમનું ઓક્સિડેશન પણ, એક જ સ્પીસીઝ કે જેમનું ઓક્સિડેશન પણ થતું હોય અને એમનું જ રિડક્શન થતું હોય. એટલે ઇનડાયરેક્ટલી એવું કહેવા માંગે છે કે એક જ તત્વ એક જ રાસાયણિક પ્રક્રિયામાં જુદી જુદી 3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું હોવું જોઈએ, બરાબર. તો સૌપ્રથમ પહેલા તો આપણે ઓક્સિડેશન અવસ્થા ઉપર જ ફોકસ કરીએ. ઓપ્શન એને ચેક કરીએ. ચલો, Cu જે છે એમની ઓક્સિડેશન અવસ્થા અહીંયા +1 છે, Cu+2ની +2 છે અને Cuની 0 છે. મતલબ અહીંયા Cu જે છે +1 માંથી +2 મતલબ ઓક્સિડેશન કરી રહ્યો છે, +1 માંથી 0 મતલબ રિડક્શન થઈ રહ્યું છે. મતલબ તમારું જે A છે એ વિષમીકરણ પ્રક્રિયા છે, મતલબ 1 જે છે એ વિષમીકરણ પ્રક્રિયા છે. ચલો, સેકન્ડ ઓપ્શનને ચેક કરીએ, કેમ કે બધા ઓપ્શન ચેક કરવા પડશે. નીચે આપ્યું છે પહેલું, બીજું, ત્રીજું, એટલે 3 સુધી તો એટલીસ્ટ જવું જ પડશે આપણે. અને ચોથું પણ ઓપ્શનમાં આપ્યું છે, મતલબ ચેક કરી જ લઈએ. ચાલો, સેકન્ડની અંદર શું કહે છે? તો કે MnO4-2, બરાબર છે. તો અહીંયા મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા 4 દુ 8 માઇનસ, એટલે કે +6 આવશે, બરાબર છે. અહીંયા +7 આવશે, બરાબર. ત્યારબાદ અહીંયા 4 દુ 8 એટલે કે +4 આવશે. તો મેંગેનીઝ શું અનુભવી રહ્યો છે? તો કે અહીંયાથી 6 માંથી ઓક્સિડેશન 7 મતલબ ઓક્સિડેશન પણ થઈ રહ્યું છે અને 6 માંથી 4 એટલે કે રિડક્શન પણ થઈ રહ્યું છે. એટલે અહીંયા પણ તમારી જે સ્પીસીઝ છે MnO4-2 જેમનું ઓક્સિડેશન પણ થઈ રહ્યું છે અને રિડક્શન પણ થઈ રહ્યું છે, બરાબર. એટલે આ પ્રક્રિયા પણ વિષમીકરણ છે. તો વિષમીકરણ તમારી કેટલી થઈ ગઈ? પહેલી પણ થઈ ગઈ અને બીજી, બંને વિષમીકરણ પ્રક્રિયા છે. નીચે ઓપ્શનમાં હજી બહુ બધા છે એટલે ચેક કરીએ ત્રીજી પણ. ચલો, MnO4-1ની વાત આવશે એટલે અહીંયા ઓક્સિડેશન મેંગેનીઝનો છે +7,
હવે અહીંયા થોડી બુદ્ધિ વાપરવાની થશે, કેમ કે ઓક્સિડેશન થવું મતલબ ઓક્સિડેશન આંકમાં વધારો થવો, અને મેંગેનીઝની મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા કેટલી છે બેટા 7, તો 7 પહેલેથી હોય તો એ સ્પીસીઝ કેવી રીતના આગળ ઓક્સિડેશન અનુભવશે, તો કે ઓક્સિડેશન નહીં અનુભવે, એટલે ત્રીજી જે છે એ આવશે જ નહીં, કારણ કે ઓક્સિડેશન પણ અનુભવવી જોઈએ અને રિડક્શન પણ અનુભવવી જોઈએ, તો જ આપણે એમને શું કહી શકીએ, વિષમીકરણ, મતલબ 3 આવશે નહીં, બરાબર છે। 4 ની અંદર ચેક કરો, અહીંયા પણ મેંગેનીઝ જે છે એ 4 દુ ને મતલબ 4 દુ 8 -1 એટલે +7, અહીંયા પણ +7 છે, એટલે +7 માંથી +8 તો કાંઈ થવાની નથી, મતલબ ઓક્સિડેશન અનુભવવાની નથી, મતલબ વિષમીકરણ નથી, મતલબ તમારો જવાબ આવશે કે તમારી આપેલી 4 રિએક્શનોમાંથી પહેલી અને બીજી બંને રિએક્શન વિષમીકરણ છે, ત્રીજી અને ચોથી નથી, એટલે જવાબ આવશે તમારો એ કે પહેલી અને બીજી બંને પ્રક્રિયા વિષમીકરણ પ્રક્રિયા છે। જો તમે રેડોક્સનો પણ ઉપયોગ આવે છે અને એવા જ પ્રશ્નો પૂછાતા પણ હોય છે, બરાબર છે, એટલે બધું યાદ રાખવું જરૂરી છે। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, કેમેનોફોર એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, એટલે થોડુંક મગજને દોડાવવાનું કે કેમેનોફોર જો ઓક્સિડેશન કરતા તરીકે વર્તતો હોય ને તો ખુદનું શું અનુભવતો હોવો જોઈએ બેટા, રિડક્શન અનુભવતો હોવો જોઈએ, બરાબર છે। ચલો તો MnO4-1 એસિડિક માધ્યમમાં જ્યારે રિડક્શન અનુભવે ત્યારે Mn+2 માં રૂપાંતર થાય, આવી બુદ્ધિ આપણે ચલાવવાની છે, બરાબર, કેમ કે +7 માંથી +2 મતલબ રિડક્શન અનુભવશે, અહીંયા એસિડિક માધ્યમ છે એટલે યાદ રાખવું રહ્યું કે Mn+2 આપશે, અધરવાઇઝ શું આપે, MnO2 આપે, બરાબર છે। ચલો તો એસિડિક માધ્યમ હોવાથી Mn+2 આપશે, અને 1 મોલ સલ્ફાઇડ આયનને ઓક્સિડાઇઝ કરવા માટે કેટલા મોલ KMnO4 ની જરૂર પડશે, મતલબ તમારે અહીંયા આખી રેડોક્સ પ્રક્રિયા સંતુલન સાથે લખવી પડશે, પણ કંઈ વાંધો નહીં, ચલો લખીએ। અહીંયા તમને એવું કીધું છે માધ્યમ એસિડિક છે, મતલબ H+ ની પણ પ્રેઝન્ટ આવવાની છે, 1 મોલ સલ્ફાઇડ આયન મતલબ S-2 ને તમારે ઓક્સિડાઇઝ કરવાનો છે, તો ભાઈ ઓક્સિડાઇઝ થઈને કઈ જવાનો છે, સલ્ફરમાં જવાનો છે, એટલે અહીંયા સલ્ફાઇડનો ઓક્સિડેશન આંક કેટલો છે, -2, સલ્ફરમાં જશે તો કેટલો થશે બેટા, 0, તો ઓક્સિડેશન આંકમાં જે વધારો છે એ કેટલો છે, તો કે 2 નો વધારો છે સર, આ એટલા માટે કહું છું કેમ કે આપણે બેલેન્સિંગ કરવાની છે રિએક્શનને, અહીંયા મેંગેનીઝનો ઓક્સિડેશન આંક કેટલો હતો, 7, અને અહીંયા કેટલો છે, +2, મતલબ રિડક્શનમાં એટલે કે આંકમાં ઘટાડો કેટલો થઈ રહ્યો છે, ઓક્સિડેશન આંકમાં, તો કે 5 નો ઘટાડો થઈ રહ્યો છે, બરાબર છે। આ પણ હું તમને એટલા માટે કહું છું કે બેલેન્સિંગ કરવાનું છે, શબ્દને પકડજો બેટા। ચલો તો જેમાં 2 નો ઘટાડો છે એને હું 5 વડે મલ્ટિપ્લિકેશન કરી દઉં, 5 નો ઘટાડો છે એમને હું 2 વડે, મતલબ આ રિએક્શનને મેં 2 વડે મલ્ટીપ્લાય કરી દઉં તો બંને મેંગેનીઝને 2 વડે, કેમ, તો કે રેડોક્સ પ્રક્રિયાને સંતુલિત કરતી વખતે તમે એવું ભણ્યા હતા કે વધારાને અને ઘટાડાને ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવાથી મોસ્ટ ઓફ કેસની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન સિવાયના તત્વો બેલેન્સ થઈ જતા હોય છે, બરાબર। ચલો હવે સલ્ફર જે છે એને કેટલી વડે, તો કે 5, તો મલ્ટીપ્લાય બાય 5, અને અહીંયા પણ મલ્ટીપ્લાય બાય 5। હવે તમે જુઓ તો હાઇડ્રોજન ઓક્સિજન સિવાયના બધા તત્વો બેલેન્સ છે, તો કે હા છે, અહીંયા 2 મેંગેનીઝ, અહીંયા પણ 2 મેંગેનીઝ, અહીંયા 5 સલ્ફર, અહીંયા પણ 5, માધ્યમ કયું છે બેટા, એસિડિક માધ્યમ છે। હવે આપણે ચાર્જ જોઈ લઈએ, અહીંયા 2 મલ્ટીપ્લાય બાય -1 મતલબ -2 આવશે, પરંતુ હાઇડ્રોજન અને ઓક્સિજન હજુ બેલેન્સ કરવા રહ્યા, તો અહીંયા તમે ધ્યાનથી જુઓ કેટલા છે, 4 દુ ને 8 ઓક્સિજન છે, 8 ઓક્સિજન હોય તો આપણે સિમ્પલી કશી જ પણ વિચાર્યા વગર આપણે 8 પાણીના અણુ મૂકી દેવાના, એટલે 8 ઓક્સિજન સામેની બાજુ આવી ગયા, તો 8 પાણીના અણુ એડ કરશો એટલે 8 દુ ને 16, H+ પણ જોઈશે, આ બાજુ હાઇડ્રોજન છે નથી, તો 16 H+ એડ કરી દઈએ એટલે બંને બાજુ હાઇડ્રોજન પણ એડ, ઓક્સિજન પણ એડ, સંતુલિત થઈ ગયા, અને કમ્પ્લીટલી મેંગેનીઝ પણ અત્યારે બેલેન્સિંગમાં છે, સલ્ફર બેલેન્સિંગમાં છે, હાઇડ્રોજન અને ઓક્સિજન બધા જ બેલેન્સ છે, મતલબ તમારી રેડોક્સ પ્રક્રિયા બેલેન્સ છે। ક્યારે ખબર પડશે, હવે વીજભાર જોઈ લઈએ, બરાબર છે। 2 મલ્ટીપ્લાય બાય -1 મતલબ -2, 16 મલ્ટીપ્લાય બાય +1 મતલબ +16, 5 મલ્ટીપ્લાય બાય -2 મતલબ -10 ગીવ્સ 2 મલ્ટીપ્લાય બાય +2 મતલબ +4, અહીંયા ચાર્જ 0 છે, અહીંયા ચાર્જ 0 છે, તો તમે ધ્યાનથી વિચારો તો -2 + 14 મતલબ 16, એટલે કે +14 -10 એટલે +4 આવી ગયો, મતલબ બંને બાજુ કેટલો આન્સર આવી ગયો, +4 +4, એનો મતલબ હવે તમારી પ્રક્રિયા બેલેન્સ છે। આટલો કોન્ફિડન્ટ આવે પછી જ તમારે સંબંધને સરખાવવાના છે। પ્રશ્ન બેલેન્સિંગ આપણે શા માટે કરવી પડી, કેમ કે તમને એવું પૂછ્યું છે કેટલા મોલ KMnO4 ની જરૂર પડશે, તો ધ્યાનથી જુઓ તમે, કેટલા મોલની જરૂર પડશે, 1 મોલ માટે, અહીંયા 5 મોલ માટે તમને કેટલા મોલ જોઈએ છે, 2,
એટલે 5 મોલ માટે મને 2 મોલ MnO4 માઇનસની જરૂર પડતી હોય તો મને પૂછ્યું છે કેટલા મોલ માટે બેટા 1 મોલ માટે તો ત્રિરાશિ મૂકી દઈએ તો 1 મોલ માટે કેટલા તો 1 × 2/5 મતલબ 2/5 તમારો આન્સર આવશે મતલબ તમારો જવાબ આવશે એ કે 2/5 મોલ જેટલા તમારે જરૂર પડશે કે MnO4 બરાબર છે તો આ રીતના બેલેન્સિંગ કરીને આન્સર સુધી પહોંચી શકશો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કયા ઓક્સાઇડ ઉભયધર્મી છે ઉભયધર્મી મતલબ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરતા હોવા જોઈએ બરાબર છે તો તમારી પાસે Cr2O3 અને વેનેડિયમ પેન્ટોક્સાઇડ આ બંને સ્વભાવે કેવા છે બેટા ઉભયધર્મી છે એ યાદ રાખવાનું છે તમારે મતલબ તમારો જવાબ આવશે V2O5 અને Cr2O3 બંને એસિડ સાથે અને બેઝ બંને સાથે એ લોકો પ્રક્રિયા કરી શકે છે એટલે એનો સ્વભાવ કેવો થશે બેટા ઉભયધર્મી નેક્સ્ટ ક્વેશ્ચન 20 ચુંબકીય ચાકમાત્રા ધરીભ્રમણ કોણીય વેગમાન અને કક્ષીય કોણીય વેગમાન સાથે સંકળાયેલ છે તો Cr+3 આયનની માત્ર ધરીભ્રમણ કોણીય વેગમાન પર આધારિત ચુંબકીય ચાકમાત્રાની વેલ્યુ શોધવાની છે બેટા પાર્ટ બી માં પણ આવા પ્રશ્નો આવશે સંકીર્ણ સંયોજનમાંથી એટલે ખાસ કરીને અહીંયા સમજી લેજો બહુ ઈઝી છે ચુંબકીય ચાકમાત્રાની વાત આવે મ્યુ શોધવાની ત્યારે સૂત્ર છે N+2 જ્યાં N છે શું છે તો કે ડી કક્ષકની અંદર રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે તમારે કહેવાની છે મતલબ સિંગલ ચલો તો આપણી પાસે કોણ છે આયનમાં Cr+3 અને તમને જો ડી વિભાગના તત્વના પરમાણુ ક્રમાંક ના યાદ રહેતા હોય તો એક હું તમને અહીંયા ટિપ્સ આપી દઉં એક એવી ચાવી યાદ રાખવાની છે કે સૂચિ ટીવી કર શું સૂચિ ટીવી કર મને ફેકોની સીયુ જાને મતલબ સૂચિ નામની એક છોકરી છે બરાબર એમનો ભાઈ એવું કહે છે કે સૂચિ ટીવી કર તો પહેલીને મગજ હટી જાય છે એવું કે એક કામ કર મને નીચે ફેંકી દે તો પહેલાં એ ઊંચકીને ફેંકી દીધી પછી બિચારી પડતી હતી તો પહેલો પાછો એવું કહે છે સીયુ જાને મતલબ આ રીતના તમારે ચાવી યાદ રાખવાની છે 21, 22, 23, 24 એટલે કે ગમે ત્યારે કોઈ પણ આયનનો તમને પૂછે તો પરમાણુ ક્રમાંક જ્યારે પરફેક્ટલી તમને યાદ હશે તો જ તમે એની ઇલેક્ટ્રોન રચના લખી શકશો ચાલો ક્રોમિયમ માટે 24 નંબર છે બરાબર છે તો એમની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 3d5 અહીંયા અપવાદ છે બાળકો યાદ રાખજો 4s માં 2 ઇલેક્ટ્રોન આવવા જોઈએ પરંતુ 3d5 સ્થાયી હોવાને કારણે 4s નો એક ઇલેક્ટ્રોન ક્યાં આવી જાય છે બેટા 3d ની અંદર હવે એમણે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે બેટા 3 બરાબર છે તો 1 અને 2 અહીંયાથી ગુમાવીશું તો 3d ની અંદર રહી જશે બેટા 3d3 હવે d જે છે એમની 5 પેટા કક્ષકો છે 1 2 3 4 અને 5 જેમની અંદર તમારે 3 ઇલેક્ટ્રોન ભરવાના છે 1 2 3 ધ્યાનથી જુઓ તો 3 એ 3 કેવા રહી છે બેટા અયુગ્મિત રહી છે મતલબ આ અયુગ્મિત ઇલેક્ટ્રોન જ ગણવાના છે યુગ્મિત નહીં પણ જો કે આપણા કેસની અંદર તો 3 એ 3 અયુગ્મિત છે એટલે કોઈ ચિંતા નથી તો n ની વેલ્યુ કેટલી આવશે બેટા 3 જેને તમે અહીંયા મૂકશો એટલે 3 + 2 એટલે 5 તેરી 15 મતલબ μ = √15 આવશે ત્યારથી તમારો આન્સર આવશે 3.87 મતલબ તમારો જવાબ આવશે બી તો આ રીતના ડી કક્ષકની ઇલેક્ટ્રોન રચના તમને આવડવી જોઈએ એના માટે તમને પરમાણુ ક્રમાંક યાદ રહેવા જોઈએ અને એના માટે થોડી એવી નાની એક ચાવી યાદ રાખજો બરાબર છે જેથી ઘણા બધા પ્રશ્નો આવશે જોઈએ આપણે હમણાં આગળ બરાબર ચલો જ્યારે 1 મોલ CrCl3 × 6H2O ની પ્રક્રિયા વધુ પ્રમાણમાં AgNO3 સાથે કરવામાં આવે છે તો તમને 3 મોલ AgCl મળે છે તો સંકીર્ણનું સૂત્ર કયું હવે થોડી બુદ્ધિ ચલાવવાની વર્નર નામના વૈજ્ઞાનિક આપને સલાહ આપીને ગયા કે કોઈ પણ સંકીર્ણ સંયોજનની 2 સંયોજકતા હોય છે એક એમની પ્રાથમિક સંયોજકતા અને એક એની દ્વિતીય સંયોજકતા બરાબર છે હવે એમાંથી એક આયનીકરણ પામશે એક આયનીકરણ નહીં પામે હવે અહીંયા તમારે કેટલો કોન્સેપ્ટ ત્યાંથી લેવાનો છે તો જરૂર હોય એટલો જ લેવાનો તમને શું કીધું 3 મોલ AgCl મળે છે મતલબ તમારી પાસે જે પણ કોઈ સંકીર્ણ સંયોજન છે ને એમાં 3 Cl જે છે ને છૂટા હશે સંપૂર્ણ આયનીકરણ પામી શકે તેવા હશે તો હવે ડાયરેક્ટ પછી આપણે ઓપ્શન જ ચેક કરીએ ચલો અહીંયાથી જુઓ તો અહીંયા 3 Cl છે એ આયનીકરણ પામી શકશે નહીં કેમ કે લિગેન્ડ સાથે ડાયરેક્ટલી બંધનમાં છે જે ક્યારેય નીકળશે નહીં હવે અહીંયા કેટલા Cl છે તો કે 1 મારે 1 Cl નું કોઈ જ કામ નથી મારે કેટલા Cl જોઈએ છે 3 મતલબ અહીંયાથી પણ આન્સર આવી શકશે નહીં ચલો અહીંયા કેટલા Cl આયનીકરણ પામી શકે તેવા છે 2 જે પણ ક્યારેય નહીં જોઈએ મારે જોઈએ 3
જે મને આ ઓપ્શન ડીની અંદર મળી જાય છે, બરાબર છે. એ 3 Cl Ag સાથે 3 મોલ મને AgCl આપી દેશે. એક વસ્તુ યાદ રાખવાની છે કે લિગેન્ડ જે છે એ ક્યારેય મતલબ આ સ્પીસીઝ ક્યારેય બ્રેક કરી નહીં શકો, મતલબ એ ક્યારેય આયનીકરણ પામશે નહીં. ઓકે, તો તમે આસાનીથી આન્સર સુધી પહોંચી શકો છો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, ભૌમિતિક સમઘટકતા ધરાવતો સંકીર્ણ આયન દર્શાવો. ભૌમિતિક સમઘટકતા કોણ દર્શાવશે? તો પહેલાં તો તમારે એ જોવાનું છે કે તમને કોણ આપ્યું છે ઓપ્શનમાં. તો બધા જ સંકીર્ણ સંયોજન આપ્યા છે. એમાંથી પી સમચતુષ્ફલકીય છે કે અષ્ટફલકીય? તો ધ્યાનથી જુઓ, અહીંયા કેટલા છે? 4 ને 2 6, મતલબ અષ્ટફલકીય. 4 અને 6 અષ્ટફલકીય ભૌમિતિક સમઘટકો આપે છે સીસ અને ટ્રાન્સ. ઓકે, અહીંયા કેટલા છે? 3 અને 1, જે ક્યારેય ભૌમિતિક સમઘટકતા નહીં આપે. જો 6ની જ હું પર્ટિક્યુલર વાત કરતો હોય, 6 તમારા લિગેન્ડ હોય, બરાબર છે, એટલે મેટલ, અને લિગેન્ડ તમારા જે છે એ 3 હોય તો આપશે ભૌમિતિક સમઘટકતા, અને જેનું નામ હશે ફેઝ અને મર, બરાબર છે. ત્યારબાદ તમારા 2 અને 4 વાળા આપશે, બરાબર. પછી 4 અને 2 વાળા, કદાચ હેટ્રોલિટિક હોય તો 4 અને 2 વાળા. આવી જો તમારી પેટર્ન હશે સંકીર્ણ સંયોજનની, તો જ તમે ભૌમિતિક સમઘટક તો સીસ અને ટ્રાન્સ, યા તો 3-3ની પેર હોય તો પર્ટિક્યુલર ફેઝ અને મર મળશે. જો આ 3 ને 1 નહીં મળે, 6 સમાન હોય નહીં મળે, બરાબર, 5 ને 1 હોય નહીં મળે. આટલી જ શક્યતાઓ છે જે તમને ભૌમિતિક સમઘટકતા આપશે. એમાં પર્ટિક્યુલર 3 યાદ રાખજો, ફેઝ અને મર આપશે તમને, બરાબર છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 23, ઉભયદંતીય લિગેન્ડની હાજરીને કારણે સવર્ગ સંયોજનો સમઘટકતા દર્શાવે છે. ઉભયદંતીય એટલે કેવા લિગેન્ડ? જે તમારી સામે છે જ. અહીંયા કોણ છે લિગેન્ડમાં? HCN, અને અહીંયા કોણ છે? NCH. તો આ પ્રકારના પેલેડિયમના સંકીર્ણ કઈ સમઘટકતા દર્શાવે છે? તો તમે સિમ્પલી સમજી શકો છો કે અહીંયા HCNમાં સલ્ફર જે છે પેલેડિયમ સાથે બંધનમાં છે, અને અહીંયા તમારો નાઇટ્રોજન બંધનમાં છે. એટલે બંનેમાં આણ્વીય સૂત્ર સમાન, પરંતુ બંધન જુદા જુદા છે. તો આ બંનેને એકબીજાના બંધન સમઘટકો કહેવાય. કેટલો મસ્ત પ્રશ્ન છે, જો સમઘટકતા ઉપરથી પણ પ્રશ્નો આવતા હોય છે. ત્યારબાદ નેક્સ્ટ, નીચેનામાંથી કયો અષ્ટફલકીય? હમણાં જ વાત કરી ચૂક્યો છું, 2 મિનિટ થઈ હજુ. આ જ વાત મેં કરી હતી કે અષ્ટફલકીય પૂછાશે તો 2 અને 4 દર્શાવશે, 3 દર્શાવશે, 4 2 દર્શાવશે, પણ 5 અને 1 દર્શાવશે નહીં. એટલે તમને એવું પૂછ્યું છે કે કોણ દર્શાવશે નહીં, તો તમારો જવાબ આવશે ડી, બરાબર. 5 અને 1 ક્યારેય ભૌમિતિક સમઘટકતા દર્શાવશે નહીં. ખાસ યાદ રાખજો આ વસ્તુ, એટલે જ મેં આગળના પ્રશ્નમાં તમને થોડું ડીપલી કહી દીધું હતું. ચાલો ત્યારબાદ મેંગેનીઝ, Fe અને કોબાલ્ટ 3 આપેલા છે, ત્રણેયના પરમાણુ ક્રમાંક આપેલા. ચાલો મેંગેનીઝ જેમનો પરમાણુ ક્રમાંક 25 છે, Fe જેમનો પરમાણુ ક્રમાંક 26 છે, અને ત્યારબાદ કોબાલ્ટ આપ્યું છે જેમનો પરમાણુ ક્રમાંક 27 છે. કદાચ ના પણ આપે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી, આપણને પરમાણુ ક્રમાંક તો યાદ રહેવાના જ છે. હમણાં થોડી વાર પહેલાં મેં ચાવી આપી છે. અને નીચેનામાંથી કયા કક્ષકીય અષ્ટફલકીય સંકીર્ણ પ્રતિચુંબકીય હશે? જ્યારે પ્રતિચુંબકીયની વાત આવે ને બેટા, ત્યારે આપણે ડી કક્ષક ચેક કરવાની આવશે. અનુચુંબકીય કે પ્રતિચુંબકીય, બંનેમાં શું ચેક કરવાનું આવશે? ડી કક્ષક ચેક કરવાની આવશે. અને ડી કક્ષકની અંદર જો તમને અયુગ્મિત ઇલેક્ટ્રોન દેખાય, અયુગ્મિત એટલે એકલા, સિંગલ, જો તમને દેખાય તો તમારે કહેવાનું છે ગુણધર્મ રહેશે અનુચુંબકીય, બરાબર છે. અને જો ડી કક્ષકની અંદર તમને યુગ્મિત મતલબ કપલની અંદર ઇલેક્ટ્રોન દેખાય તો તમારે કહેવાનું છે પ્રતિચુંબકીય. ઓકે, તો આપણે બધા માટે ચેક કરીએ. ચલો પહેલું જે સંકીર્ણ સંયોજન તમને આપ્યું છે કોબાલ્ટ વાળું, એમાં તમે ધ્યાનથી, કોબાલ્ટ જે છે 27 નંબરનું તત્વ છે, બરાબર છે. એમનો તમે ઓક્સિડેશન આંક શોધો, બરાબર છે. આનો 0 છે, એટલે જે પણ કોઈ સ્પીસીઝનો ચાર્જ છે ડાયરેક્ટ કોબાલ્ટનો છે. તો અહીંયા CO તમારો જે છે એમની ઇલેક્ટ્રોન રચના થશે 3d7 4s2, પણ CO+3 સ્વરૂપે છે, મતલબ 2 અને 1 અહીંયાથી જશે, મતલબ અહીંયા તમારી પાસે રહેશે 3d6, બરાબર. 3d6 રહેશે એટલે ડી ની અંદર 5 પેટા કક્ષકો છે બેટા, જેમની અંદર તમે 6 ઇલેક્ટ્રોન ભરી દો. ભરી દીધા, 5 અને 1 આ 6. આંતરકક્ષીય ભ્રમણ અહીંયા કરવાનું છે. બાળકો અહીંયા જ ભૂલ ખાઈ જાય. આંતરકક્ષીય ભ્રમણ કરવાનું છે, મતલબ તમારો લિગેન્ડ જે છે એ અંદરની કક્ષકમાં ઇલેક્ટ્રોનને ફેંકશે, એટલે મતલબ 1 ઇલેક્ટ્રોન અહીંયા, 1 ઇલેક્ટ્રોન અહીંયા. તો
તો અહીંયા થઈ ગયા ને 3 કપલ થઈ ગયા, તો કે હા સર 3 કપલ થઈ ગયા. આંતરકક્ષીય ભ્રમણને અંતે તમારી ડી કક્ષકની અંદર યુગ્મિત ઇલેક્ટ્રોન છે, મતલબ તમારી આ જે સ્પીસીસ છે એ કયો ગુણધર્મ ધરાવે છે? પ્રતિચુંબકીય ધરાવે છે. એટલે એક જવાબ તો આવી ગયો. હાલો જો આપણે બીજામાં ચેક કરીએ. મેંગેનીઝ છે, બરાબર છે, મેંગેનીઝ x, સાયનાઇડનો -1 હોય, -6 = -3, મતલબ x બરાબર આવશે મેંગેનીઝ માટે +3. ચલો તો મેંગેનીઝ જે છે 25 નંબરનું તત્વ હોય તો એમની ઇલેક્ટ્રોન રચના આવે 3d5 4s2. જે 3 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે 4s માંથી 2, 1 d5 માંથી, મતલબ તમારી પાસે રહેશે 3d4 અને d4 ઇલેક્ટ્રોનને તમે 5 ની અંદર ભરશો તો 1 2 3 4. બરાબર છે. હવે પાછી કક્ષકમાં કેવું ભ્રમણ થશે? આંતરકક્ષીય. આ ભાઈને અહીંયા મૂકી દો, આ ભાઈને અહીંયા મૂકી દો, તો આમાં પણ અંતે તમારી પાસે જે છે 5 પેટા કક્ષકોમાંથી આ 2 કપલિંગમાં રહી જશે, મતલબ યુગ્મિત રહી જશે. અને યુગ્મિત રહી જાય તો આ ભાઈ પણ તમારા શું ધરાવશે? પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવશે. બરાબર છે. ચલો ત્યારબાદ હજુ એક ચેક કરીએ, કદાચ કોઈ આન્સર હોય તો. અહીંયા 2 આન્સર તો બની ચૂક્યા છે. ચલો એફી ને x ધારી લો. x સાયનાઇડ મતલબ -6 = -4, તો x = આવશે બેટા +2. x = શું આવશે? +2. મતલબ તમારે ચેક કરવાની છે એફી 26 નંબરનું હોય તો ઇલેક્ટ્રોન રચના આવે 3d6 4s2 આવે. બરાબર છે. હવે કેટલા ગુમાવે છે? 2 ઇલેક્ટ્રોન, 2 ગુમાવી દો, 3d6 વાળું તો એમ બી આવતું હતું. મતલબ તમારો આન્સર સી પણ પોસિબલ છે. હવે ડીમાં ચેક કરીએ. ચલો FeCN6 x - 6 = -3, તો x = આવશે બેટા +3. તો Fe માટે +3 ચેક કરશો તો અહીંયાથી જ કરી દો ને ડાયરેક્ટ. અહીંયા શું વધશે? d5. ચલો d5 1 2 3 4 5, મતલબ 5 એ 5 કેવા છે બેટા? અયુગ્મિત. આંતરકક્ષીય ભ્રમણ કરાવશો તો એક અહીંયા આવશે, એક અહીંયા આવશે, તો પણ એક અયુગ્મિત રહી જશે. એટલે એ એક જ ખાલી અયુગ્મિત રહી જતો હોવાથી અનુચુંબકીય આવશે. બાકીના 3 જે છે એ કેવા આવશે? પ્રતિચુંબકીય. તો ઘણી વખત આવું થતું હોય છે, પણ કંઈ વાંધો નહીં, આપણે કોન્સેપ્ટ સાથે મતલબ છે. બરાબર છે. કોન્સેપ્ટ બધાને યાદ રહી ગયો. ડી કક્ષકની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન મતલબ ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય, અને યુગ્મિત ઇલેક્ટ્રોન રહી જશે તો એને કહીશું આપણે પ્રતિચુંબકીય. બરાબર છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 26. નીચેના સંયોજનોને તેના ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવો. ઉત્કલન બિંદુ માટે બેટા 2-3 બાબતો યાદ રાખવી જરૂરી છે. ખાસ કરીને છાપી દેજો મગજમાં કે જેમ તમારું આણ્વીય દળ વધારે હશે એમ તમારું ઉત્કલન બિંદુ પણ વધારે આવશે. બીજું, તમારી પાસે જ્યારે શૃંખલા હશે તો શૃંખલાનું વધારે આવશે. કોના કરતાં? તો કે શાખા કરતાં, કારણ કે શાખાને તોડવી સહેલી છે, શૃંખલાને તોડવી અઘરી છે. બરાબર. આ 2 બાબતોને યાદ રાખો એટલે શાંતિથી આપણા પ્રશ્નને સોલ્વ કરી શકીએ. બરાબર. આ નહીં, આની જેવા ગમે તેટલા પ્રશ્ન પૂછે બધા સોલ્વ થઈ જશે. ચલો અહીંયા ધ્યાનથી જુઓ તો પહેલાં તો આણ્વીય દળ સમાન છે કે અલગ અલગ? કાર્બન 1 2 3 4 5, સોરી 4 કાર્બન છે અહીંયા, 1 2 3 4. અહીંયા પણ 4 કાર્બન છે, 1 2 3 4. બધાની અંદર આણ્વીય દળ હવે સમાન આપી દીધું છે. કારણ કે કાર્બન 4 છે ને બધાની અંદર, એક બ્રોમિન છે, મતલબ આણ્વીય સૂત્ર બધાના સમાન છે, એટલે આણ્વીય દળ સમાન થઈ ગયા. તો હવે તમારે શું જોવાનું? જેમ શાખા વધારે તેમ ઉત્કલન બિંદુ ઓછું. તો તમે ધ્યાનથી જુઓ તો શાખા કઈ વધારે છે? તો કે શાખા અહીંયા વધારે છે. તો 3 જે છે એમનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું આવશે. તો 3 હોય ઓછું એવો એક જ ઓપ્શન છે તમારી પાસે, સોરી 2 ઓપ્શન છે, સી અને ડી. બરાબર. ત્યારબાદ બીજી વધુ શાખા ક્યાં છે? એનાથી ઓછી શાખા કઈ છે? તો કે 1માં. તો પછી 1 આવવો જોઈએ, તો અહીંયા 1 છે અને અહીંયા 1 પણ શાખા નથી. આખી કમ્પ્લીટ ચેઇન છે, મતલબ એનું ઉત્કલન બિંદુ સૌથી વધારે આવશે. બરાબર. તો સૌથી વધારે એટલે 2, મતલબ તમારો ઓપ્શન આવશે સી. આ 2 જ મુદ્દા ઉપર તમે લોટ્સ ઓફ MCQ સોલ્વ કરી શકો છો, પણ યાદ રાખજો ભૂલતા નહીં બેટા. ઓકે. ચલો નીચેની પ્રક્રિયામાં એ જે છે એ શું છે? ઓકે, એટલે મતલબ નિપજ શું છે? અરે વાહ, સરસ. ચલો અહીંયા તમને કોણ દેખાઈ રહ્યું છે? તો કે સર આલ્કિન દેખાઈ રહ્યું છે. અહીંયા કોણ દેખાઈ રહ્યું છે? તો કે HCl દેખાઈ રહ્યું છે. કરવાનું શું છે? તો કે યોગશીલ પ્રક્રિયા કરવાની છે. અહીંયાથી આ બંધ તોડવાનો છે. 2 કાર્બનની સંયોજકતા જે ખાલી પડે છે એમાં એકને હાઇડ્રોજન આપવાનો છે ને એકને હેલોજન આપવાનો છે. તો સર અમને કેમ ખબર પડશે કે હાઇડ્રોજન કઈ જશે અને ક્લોરીન કઈ જશે? તો માર્કોનિકો ભૈયા હતા ને જે આપણને બહુ મસ્ત વાત કહીને ગયા છે. એક, પેરોક્સાઇડની હાજરી છે નથી,
નથી, મતલબ માર્કોનિકો આપણે ફોલો કરવાનું છે. જો પેરોક્સાઇડની હાજરી હોય અને HBr સાથે હોય, ખાસ યાદ રાખજો, HBr સાથે અને પેરોક્સાઇડની હાજરી હોય તો જ તમારે એન્ટી માર્કોનિકો પ્રોડક્ટ આપવાની છે. અધરવાઇઝ તમારે માર્કોનિકો પ્રોડક્ટ આપવાની છે. અને માર્કોનિકોએ કાર્બોકેટાઇનની સ્થાયીતાને આધારે તમને એવું શીખવાડ્યું છે કે આ બંધ જે છે એમના ઇલેક્ટ્રોન તમારે રાઇટ હેન્ડ સાઇડ શિફ્ટિંગ કરાવશો, એટલે વચ્ચેનો કાર્બોકેટાઇન બનાવજો, જેથી કરીને દ્વિતીયક કાર્બોકેટાઇન બને જે પ્રાથમિક કરતાં સ્થાયી હશે, અને જેને તમે પ્લસ ચાર્જ આપો છો એને તમે Cl આપી દો. મતલબ બેન્ઝીન રિંગ તો તમારું એઝ ઇટ ઇઝ રહેશે, ઉપરનો CH2 પણ એઝ ઇટ ઇઝ રહેશે, પણ એવો કાર્બન કે જેમની ઉપર પ્લસ ચાર્જ આપ્યો એમને તમે આપી દો Cl અને બાજુવાળા ભાઈને આપી દો હાઇડ્રોજન. જો કે બાળકો તમે આને બીજી રીતે પણ યાદ રાખી શકો કે જ્યારે પણ માર્કોનિકો પ્રોડક્ટ આપવાની થશે ત્યારે જે બે કાર્બન વચ્ચે દ્વિબંધ છે એમાંથી જે કાર્બન પાસે ઓછા હાઇડ્રોજન હોય, ખાસ યાદ રાખજો, શું ઓછા હાઇડ્રોજન હોય એમને તમારે નેગેટિવ તત્વ આપી દેવાનું. તો આ બે કાર્બનને ધ્યાનથી જુઓ, કોની પાસે ઓછા છે તો કે વચ્ચેવાળા પાસે, તો એને આપણે ઋણ તત્વ આપી દીધું, મતલબ હેલોજન આપી દીધો, મતલબ આપણી પ્રોડક્ટ બની ગઈ છે. ચલો, તો આપણી પ્રોડક્ટ કઈ છે આન્સરમાં? ઓકે, તો આન્સર છે આપણો C. બસ બહુ જ સહેલું છે, તમે જોઈ શકો છો બેટા. થોડું લોજિક ચલાવો એટલે ફટાફટ પ્રશ્નો થઈ જશે. પ્રાથમિક આલ્કાઇલ એલાઇડ કઈ પ્રક્રિયા ઝડપથી આપશે? બેટા અહીંયા તમારી પાસે ઓપ્શન છે SN1 SN2 આલ્ફા વિલોપન કે પછી રેશમીકરણ. ઓકે, તો હું તમને SN1 અને SN2 નું લોજિક તમને કદાચ યાદ હશે. SN1 જે છે એ 2 તબક્કામાં થતી હતી, એમાં કાર્બોકેટાઇનની સ્થાયીતાને ધ્યાનમાં રાખવામાં આવતી હતી, એટલે તૃતીયક સાથે ઝડપથી આપતી હતી, પછી દ્વિતીયક સાથે, પછી પ્રાથમિક સાથે અને પછી સાદા કાર્બોકેટાઇન સાથે. વાત આવે SN2 ની, તો SN2 ની અંદર તમારી એક જ તબક્કામાં થતી હતી, એટલે કે હેલોજનનું જવું અને પાછળની બાજુથી કેન્દ્રાનુરાગીનો હુમલો થતો હતો, એક મધ્યવર્તી સંયોજન બનતું હતું. એટલા માટે ત્યાં જેટલો અવકાશીય અવરોધ ઓછો હશે એટલું SN2 ઝડપથી થશે. એટલા માટે ત્યાં સાદો કાર્બોકેટાઇન સૌથી ઝડપથી SN2 આપતો હતો, ત્યારબાદ પ્રાથમિક આપતો હતો, ત્યારબાદ દ્વિતીયક અને ત્યારબાદ તૃતીયક. તો તમને એવું પૂછ્યું છે પ્રાથમિક એલાઇડ કઈ ઝડપથી આપશે? તો પ્રાથમિક એલાઇડ તમારો SN2 ઝડપથી આપશે. બાકી જો તમને તૃતીયક કાર્બોકેટાઇન આ જ પ્રશ્નમાં પૂછી કાઢે તો તમારો જવાબ SN2 ની જગ્યાએ થઈ જશે SN1. તો આવી રીતના પ્રશ્નોમાં થોડા ચેન્જીસ આવી શકતા હોય, પણ કોન્સેપ્ટ યાદ રાખવા જરૂરી છે. ચાલો, અહીંયા 29 નંબરનો ક્વેશ્ચન, નીચેના સંયોજનોમાં ઉત્કલન બિંદુનો કયો ચડતો ક્રમ સાચો છે? હમણાં જ તો ઉત્કલન બિંદુ માટે સરે ટિપ્સ આપી હતી. શું હતી? તો કે જેમ આણ્વીય દળ વધારે તેમ એમનું ઉત્કલન બિંદુ વધારે. બીજું, શૃંખલા એટલે કે ચેઇન જે હશે, ચેઇન એમનું વધારે કોના કરતાં? તો કે શાખા કરતાં. બરાબર છે, કારણ કે શાખાને ઇઝીલી તોડી શકાય છે, આ યાદ રાખજો. બરાબર, તો ચાલો, અહીંયા છે 1 આયોડોબ્યુટેન, અહીંયા છે 1 બ્રોમોબ્યુટેન, અહીંયા છે 1 ક્લોરોબ્યુટેન અને અહીંયા છે બ્યુટેન. હવે મને એટલી ખબર પડે કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિનમાંથી સૌથી વધુ દળ કોનું છે? આયોડિનનું. મતલબ સૌથી વધુ આણ્વીય દળ કોનું છે? આ ભાઈનું. તો આ ભાઈનું ઉત્કલન બિંદુ સૌથી વધારે હશે. એના પછી બ્રોમિનનું આવશે, એના પછી ક્લોરિનનું આવશે, બરાબર છે, અને એના પછી બ્યુટેનનું આવશે. એટલે હવે તમને ઉત્કલન બિંદુનો ચડતો ક્રમ પૂછ્યો, એટલે સૌથી ઓછું કોનું છે? તો કે સૌથી ઓછું બ્યુટેનનું છે. તો બ્યુટેન અહીંયા પહેલા હોય, એના પછી ક્લોરિન, પછી બ્રોમિન, પછી આયોડિન, મતલબ તમારો આન્સર આવશે A. ચપટી વગાડતા થઈ જાય પ્રશ્ન સોલ્વ, જો ખાલી આ બે વસ્તુ યાદ હોય ને તો. એટલે રાખવાની જ છે યાદ, ભૂલ નથી કરવાની નેક્સ્ટ ટાઈમ. બરાબર છે. ચલો, પ્રશ્નપત્રો આપણે ઘણા બધા સોલ્વ કર્યા હશે ચાલુ વર્ષ દરમિયાન. નાની ભૂલો પણ થઈ હશે, પણ એને આપણે સુધારવાની છે. બરાબર છે. ચલો, DDTનું પૂરું નામ બેટા, DDTનું બંધારણ યાદ રાખી લેજો, એમની અંદર રહેલા સિગ્મા અને પાઈ બંધની સંખ્યા યાદ રાખી લેજો, અને DDTનું સ્ટ્રક્ચર પણ યાદ રાખજો, તો જ તમે સિગ્મા અને પાઈ બંધ શોધી શકશો. કેમ કે બોર્ડવાળા જે પેપર સેટર છે અને DDT પ્રત્યે બહુ પ્રેમ છે. દર વર્ષે એક પ્રશ્ન આમ નહીં તો આમ DDT એટલે કે પોલી હેલોજન સંયોજનમાંથી આવે છે. બરાબર, તો ચાલો, DDTનું પૂરું નામ શું આવશે બેટા? જે વિદ્યાર્થીઓને ખબર ના હોય ખબર રાખજો. P ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન, મતલબ તમારો આન્સર આવશે B. બરાબર છે, ભૂલતા નહીં. ચલો, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન,
C4H10O આણ્વીય સૂત્ર સાથે કેટલા આલ્કોહોલ સ્વભાવે કિરાલ છે? મતલબ તમારે અહીંયા એમના સમઘટક બનાવવાના છે અને એમની અંદરથી કિરાલ કાર્બનને શોધવાના છે. કંઈ વાંધો નહીં, પણ સર પહેલાં અમને એવું તો જણાવો કે કિરાલ કાર્બન કોને કહેવાય? તો બેટા એવો કાર્બન કે જેમની ચારે ચાર સંયોજકતા કેવી હશે? જુદી જુદી હશે. ચારે ચાર સંયોજકતા જુદી જુદી હોય એવા કાર્બનને કિરાલ કાર્બન કહેવાય. તો પહેલાં આપણી પાસે છે કોણ? C4H10O. મતલબ આપણે એમના આણ્વીય મતલબ એમના સ્ટ્રક્ચરો બનાવે સમઘટકો 1 2 3 4 અને OH. ચલો તો જોઈએ. બ્યુટેનોલમાં આણ્વીય સૂત્ર બંધ બેસતું આવે છે 3 ને 2 5 ને 2 7 ને 2 9 અને એક હાઇડ્રોજન 10, 4 કાર્બન અને O. મતલબ એવું વિચારી લઈએ કે C4H10 એટલે બ્યુટેનોલ છે. ચલો તો આ પહેલો એક થઈ ગયો. બીજાની અંદર 1 2 3 4 અને બીજા ઉપર OH ચિપકાવીએ. ચલો ત્યારબાદ 1 2 3 4 પહેલા ઉપર H રાખો અને મસ્ત રીતે અહીંયાથી એક કાર્બન જે છે એને બ્રાન્ચની અંદર જવા દઈએ, એટલે કે અહીંયા આવવા દઈએ. બરાબર છે. ચલો ત્યારબાદ હજુ કોઈ બીજી શક્યતા છે? તો કે હા છે. 1 2 3 4 અને એક OH. હવે હું વધારે હાઇડ્રોજન નહીં આમાં કરતો, સમઘટકો છે એ તમને દેખાય છે, પરંતુ તમારે શું ચેક કરવાનું છે? કિરાલ કાર્બન કયો છે? શું કિરાલ કાર્બન કયો છે? ઓકે, તો ચાલો OH જે કાર્બન સાથે જોડાયેલો છે કાર્બનને ચેક કરો તો સંયોજકતા જુદી જુદી આવે છે. તો મેં ડાયરેક્ટ જ આમને પકડું છું કેમ કે મને દેખાય છે. અહીંયા એક સંયોજકતા છે એની મિથાઇલ ગ્રુપ, બીજી સંયોજકતા છે એની ઇથાઇલ ગ્રુપ, ત્રીજી સંયોજકતા છે OH અને ચોથો અહીંયા છે હાઇડ્રોજન. મતલબ આ જે સંયોજન છે એમની અંદર એક કિરાલ કાર્બન છે. બરાબર. આમની અંદર જુઓ તો આ કાર્બન પાસે સેમ 2 હાઇડ્રોજન આવી જાય છે, મતલબ આમાં કોઈ કિરાલ કાર્બન નથી. અહીંયા જે OH જે કાર્બન સાથે જોડાયેલો કાર્બનને ચેક કરો તો એમની સંયોજકતા સેમ આવે છે, મતલબ અહીંયા પણ કોઈ કિરાલ કાર્બન નથી. અહીંયા જે OH સાથેનો કારણ કે OH સાથેનો એટલે જોવાનો કે એક તો ડિફરન્ટ ઓલરેડી પહેલેથી મળી જાય આપણને. બરાબર. અહીંયા OH વાળો કાર્બન જુઓ. બરાબર. તો અહીંયા હાઇડ્રોજન છે એમની પાસે, તો કે હા છે. મતલબ અહીંયા કોઈ કિરાલ કાર્બન નથી. મતલબ તમારી પાસે કિરાલ કાર્બનની સંયોજક મતલબ કેટલા છે? તો કે એક જ કિરાલ કાર્બન છે. ચલો નેક્સ્ટ, એટલે કિરાલ કાર્બન કોને કહેવાય ખાસ યાદ રાખજો, ભૂલતા નહીં. ચલો નીચેની પ્રક્રિયામાં આલ્કોહોલની પ્રતિક્રિયાત્મકતા. અરે બેટા તમને જ્યારે HCl અને ZnCl2 આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરતો દેખાય ને એટલે એક મસ્ત પ્રક્રિયાનું નામ યાદ આવવું જોઈએ, જે પ્રક્રિયાનું નામ છે લ્યુકાસ કસોટી. કેવી કસોટી? લ્યુકાસ કસોટી. અને કસોટી શેના માટે ઉપયોગી છે? આલ્કોહોલની પરખ માટે. શેના માટે બેટા? આલ્કોહોલની પરખ માટે. અને આમાં તૃતીયક આલ્કોહોલ જે છે એ ખૂબ જ ઝડપથી તમને પીપીટી આપી દેશે. દ્વિતીયક જે છે 10 થી 15 મિનિટનો ટાઈમ લેશે અને પ્રાથમિક જે હશે એ થોડો વધુ ટાઈમ લેશે. મતલબ ઝડપથી કોણ આપે છે? તૃતીયક આલ્કોહોલ, પછી કોણ? દ્વિતીયક અને પછી કોણ? પ્રાથમિક. બરાબર છે. શા માટે? કદાચ કોઈને એવું થાય કે સર કેમ તૃતીયક ઝડપથી? કારણ કે તૃતીયક કાર્બોકેટાઇન સ્થાયી હોય છે એટલે તૃતીયક ઝડપથી OH ને રિલીઝ કરી દેશે. બરાબર છે. એટલે તમારો ક્રમ રહ્યો કે લ્યુકાસ કસોટી માટે તૃતીયક આલ્કોહોલ ઝડપથી, ત્યારબાદ દ્વિતીયક, ત્યારબાદ પ્રાથમિક. ચલો એટલે પણ તમને ખબર હોવી જોઈએ HCl અને ZnCl2 નેમિંગ રિએક્શન છે બેટા. લ્યુકાસ કસોટી 2 કે 3 માર્ક્સમાં પણ આવી શકે છે, એટલે ભૂલ ના કરતા યાદ રાખજો આ બધી બાબતો. જે હું અહીંયા ચર્ચા કરું છું એ બધી બાબતો યાદ રાખવાની છે તમારે. ચલો 33મો પ્રશ્ન. નીચેના સંયોજનોની એસિડિક પ્રબળતાનો ઉત્તરતો ક્રમ, મતલબ સૌથી વધુ એસિડિક હોય એવું કોણ? એનાથી ઓછું કોણ? બરાબર. એસિડિકમાં પણ પાછો પહેલો આપણો ફિનોલ જ ભાઈ છે. બરાબર. હવે ફિનોલ છે તો એ તો વાંધો નહીં, પણ એની સાથે કોણ જોડાયેલું છે? અને અગત્યની વાત, ક્યાં જોડાયેલું છે? કારણ કે બેન્ઝીન રિંગના ઓર્થોપેરા અને મેટામાં ક્યાં જોડાયેલું છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર. કેમ કે એ ઇફેક્ટ છે. બરાબર. ચલો તો અહીંયા આ નાઇટ્રો ગ્રુપ જે છે એ ઇલેક્ટ્રોન આકર્ષકનું કામ કરશે. આ નાઇટ્રો ગ્રુપ પણ ઇલેક્ટ્રોન આકર્ષવાનું કામ કરશે. આ OCH3 ઇલેક્ટ્રોન દાન કરવાનું કામ કરશે. આ OCH3 ગ્રુપ પણ ઇલેક્ટ્રોન દાન કરવાનું કામ કરશે. હવે વાત શું આવે? તો કે સર હવે એને ગોઠવી દઈએ ક્રમ. જો બેટા યાદ રાખજો, એસિડિક પ્રબળતા હોય એટલે અહીંયાથી H ના ગયા પછી ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ આવે. ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ જે આવે એને જો તમે ખેંચી લો અને સંસ્પંદનિત બંધારણો આપો તો વધારે સ્થાયી મળે. બરાબર. એટલે ખેંચવાવાળું જોડાય ને ફાયદો એ એસિડિકતામાં વધારો કરે કમ્પેર ટુ ડોનર. અને એના કરતાં એક કામ કરીએ, કોઈ જોડાયું જ ના હોય એ વધારે ફાયદો કરે. એટલે પહેલાં તો ખેંચવાવાળા વધારેમાં આવશે. બરાબર. હવે ખેંચવાવાળા 2 સ્ટ્રક્ચરમાં છે, 2 નંબર અને
4 નંબર. તો સર બેયમાં NO2 છે ખેંચવામાં, બરાબર. તો કયું સ્થાન વધારે ફાયદાકારક રહેશે? તો તમને ખ્યાલ હશે બેટા કે જ્યારે પણ તમે ફિનોલના સંસ્પંદન બંધારણો કરો, મતલબ અહીંયાથી H+ રિલીઝ થાય, ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ આવે, ત્યારે તમે સંસ્પંદન ડ્રો કરો ને બેટા, ત્યારે ઓર્થો પેરા ઓર્થો ઉપર નેગેટિવ ચાર્જ આવે, અને જો એ જ જગ્યાએ તમારો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો હોય તો તમારો ઝડપથી એટલે મતલબ સ્થાયીતા એ વધારી દેશે. તો અહીંયા ઓર્થો ઉપર જોડાયેલો પેરા ઉપર જોડાયેલો છે, અને અહીંયા ભઈલુભાઈ મેટા ઉપર છે, બરાબર. તો ફાયદો ક્યાં વધારે થશે? તો કે ફાયદો પેરા ઉપર વધારે થશે, પછી મેટા ઉપર થશે, બરાબર. એટલે ઓર્થો હોય તો ઓર્થો ઉપર પણ વધારે થતું, પણ ઓર્થો અહીંયા છે નહીં. મતલબ સૌથી વધુ એસિડિકતા કોની આવશે? 2 નંબર. ચલો, તો મેં ક્યારનો એ જ વાત કરું છું ને કે 2 વધારે હોય એવો ઓપ્શન કયો છે? તો કે બી. પાછળનું કાંઈ જોવાની જરૂર જ નથી, પણ એમ છતાં એકવાર આપણે ચેક કરી લઈએ કે ત્યાર પછી 4 નંબર આવે છે, તો કે હા આવે છે. એટલે વધુ કાંઈ વિચાર્યા વગર તમારો કોન્સેપ્ટ રાઈટ છે, એટલે તમે આગળ જઈ શકો છો, બરાબર છે. અને બીજું કે જો ખેંચવાવાળું ના હોય તો ચાલે, અને દાન કરવાવાળું ના હોય તોય ચાલે. ખેંચવાવાળું હોય તો એસિડિકતા વધારે ઓલરેડી આવી ગઈ, દાન કરે તો ઘટાડે, તો એના કરતાં બેટર છે કે કોઈ નથી. એટલે ત્યાર પછી કોણ આવશે? 1. મતલબ એ પણ સાચી વાત છે. અને દાન કરવાવાળું જે છે એ અહીંયા પણ જોડાયેલું છે પેરા ઉપર, અને અહીંયા મેટા પર પણ જોડાયેલું છે, બરાબર. તો મેટાવાળું પહેલાં આવશે અને પેરાવાળું પછી. એટલે કે તમારું જે ખેંચવાવાળો પ્રોપર્ટીઝ હતી એના કરતાં થોડું ઉલટું. ખાસ યાદ રાખજો બેટા, H+ ના ગયા પછી ઓક્સિજન પર જે નેગેટિવ ચાર્જ આવે છે એને કોઈ ખેંચવાવાળા ગ્રુપ જેવા કે નાઇટ્રો ગ્રુપ છે, સાયનાઇડ ગ્રુપ છે, આવા ગ્રુપ જ્યારે જોડાય તો એ સંયોજનની એસિડિકતામાં વધારો કરે છે, કારણ કે ઓલરેડી એ ફિનોક્સાઇડ આયનની સ્થાયીતામાં વધારો કરતા હોય છે, બરાબર છે. તો આવા પ્રશ્ન પણ એસિડિક પ્રબળતાના પૂછાઈ શકે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયો તૃતીયક આલ્કોહોલ છે? અરે વાહ, સરસ. પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ, તૃતીયક આલ્કોહોલ. સૌ પ્રથમ ચેક કરવાનું આલ્કોહોલ છે એટલે OH તો હશે જ ભાઈ. ચલો, OH જે કાર્બન સાથે જોડાયેલો છે બીજા એક આલ્કાઇલ ગ્રુપ સાથે જોડાયેલો હોય મતલબ પ્રાથમિક, OH જે કાર્બન સાથે જોડાયેલો છે બીજા 1, 2 ને 3 આલ્કાઇલ ગ્રુપ સાથે જોડાયેલો છે મતલબ તૃતીયક. એટલે આપણો જવાબ તો આવી જ ગયો છે બી, કે તૃતીયક આલ્કોહોલ ઓપ્શન બી છે. પણ આપણે ચેક કરી રહ્યા છીએ OH જે કાર્બન સાથે જોડાયેલો છે એ બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે, મતલબ પ્રાથમિક. આને જોઈશો તો પણ પ્રાથમિક, બરાબર. અહીંયા OH જે કાર્બન સાથે જોડાયેલો છે બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે, એટલે આ પણ પ્રાથમિક છે, બરાબર. તો પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આ બધા કોન્સેપ્ટ જેવા આલ્કોહોલમાં છે એવા જ પાછા હેલો આલ્કેનમાં છે. મતલબ અહીંયા હું એવું કહું છું કે આલ્કોહોલ જોડાયેલો હોય, ત્યાં તમારે એવું કહેવાનું કે હેલોજન જોડાયેલો હોય, બરાબર. ચલો, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, 35મો પ્રશ્ન. નીચેનામાંથી પ્રક્રિયામાં C શું છે? મતલબ તમારે A, B અને C આખી રાસાયણિક પ્રક્રિયા લખવી પડશે, પણ કંઈ વાંધો નહીં. ચલો આપણે લખીએ. ઇથાઇલ બ્રોમાઇડ મતલબ CH3CH2 Br આપ્યો છે, જેમની તમારે રિએક્શન કરવાની છે બેટા NaOH સાથે. પ્રેમથી અહીંયાથી Na ભાઈ જે છે એ Br ને લઈને જતા રહેશે, અને તમને કોણ મળી જશે? તો કે આલ્કોહોલ મળી જશે CH3CH2OH. ત્યારબાદ એટલે મતલબ આ તમારી થઈ ગઈ એ પ્રોડક્ટ. એમને પાછી મારે સોડિયમ સાથે પ્રક્રિયા કરાવવાની છે. આલ્કોહોલ સ્વભાવે થોડો એસિડિક છે, મેટલ સાથે શું આપી દે છે? હાઇડ્રોજન આપી દે છે. મતલબ અહીંયાથી ½ મોલ H2 મારો દૂર થશે, અને મને મળશે CH3CH2ONA. મતલબ આને કહેવાય સોડિયમ અને કહેવાય આલ્કોક્સાઇડ. શું ફોર્મ થશે? સોડિયમ આલ્કોક્સાઇડ ફોર્મ થશે, અને સોડિયમ આલ્કોક્સાઇડ મતલબ આ તમારો B થશે, અને એમની તમારે પ્રક્રિયા કરવાની છે CH3I સાથે, મતલબ હેલો આલ્કેન સાથે. એટલે CH3I સાથે પ્રક્રિયા કરશો બેટા એટલે ખાસ યાદ કરો, ઇથર સંયોજનોની બનાવટ આલ્કોક્સાઇડની હેલો આલ્કેન સાથેની રિએક્શન તમને શું બનાવીને આપતી હતી? ઇથર બનાવીને આપતી હતી, અને વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા કહેવાતી હતી. અને ત્યારે યાદ રાખવું રહ્યું તમારે, કારણ કે 3 માર્ક્સમાં પણ આવી શકે બેટા, યાદ એ રાખવાનું છે કે અહીંયા જે હેલો આલ્કેન લો છો એ યા તો સાદો કાર્બોકેટાઇન વાળો હોવો જોઈએ, યા તો પ્રાથમિક વાળો હોવો જોઈએ. એનાથી વધારે દ્વિતીયક કે તૃતીયક વાળો હેલો આલ્કેન તમે લઈ શકશો નહીં. વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા જો 3 માર્ક્સમાં પૂછે ને તો આવું તમે એક્ઝામ્પલ લખો, ત્યારે યાદ રાખજો ઇથર તમે અહીંયા અસમિતીય બનાવી શકો છો, બરાબર છે. પણ તમારે હેલો આલ્કેન અહીંયા કેવો લેવો પડશે? પ્રાથમિક જ લેવો પડશે, જે અહીંયા પ્રાથમિક યા તો સાદો.
બરાબર છે. જેમની તમે આઈ સાથે રિએક્શન કરશો એટલે અહીંયાથી Na અને આઈ જે છે એ દૂર થશે. આ પ્રક્રિયાને વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા. અને CH3O CH2 CH3 બનશે. મતલબ તમે આને શું કહી શકશો? મિથાઇલ ઇથાઇલ ઇથર. એટલે તમને ફાઇનલી પ્રોડક્ટમાં મળશે મિથાઇલ ઇથાઇલ ઇથર. બરાબર છે. વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા છે બેટા, ધ્યાન રાખજો. અને એવું નથી કે MCQમાં આવી, થિયરીમાં પણ આવી શકે છે. ઓકે, IMP રિએક્શન છે બેટા. ચલો, ત્યારબાદ વાત આવે છે કેનિજારો પ્રક્રિયા ખાલી જગ્યા દ્વારા દર્શાવાતી નથી. બેટા આપણે બે પ્રક્રિયાઓ આલ્ફા હાઇડ્રોજનને કારણે ભણ્યા હતા. બરાબર, આલ્ડોલ સંઘનન અને ક્રોસ આલ્ડોલ સંઘનન. આ બંને પ્રક્રિયા એવી હતી કે જે આલ્ફા હાઇડ્રોજન હોય એવા જ આલ્ડીહાઇડ અને કીટોન પ્રક્રિયા કરી શકે, બીજા કોઈ કરી શકે નહીં. બરાબર, અને કેનિજારો પ્રક્રિયા એવી હતી કે એવા તત્વો જ આ પ્રક્રિયા કરી શકશે જેની પાસે આલ્ફા હાઇડ્રોજન ના હોય. બરાબર બેટા, આલ્ફા હાઇડ્રોજન ના હોય એ લોકો કેનિજારો આપે. તો હવે તમને શું કીધું છે? કેનિજારો આપતી નથી. મતલબ આમાંથી કોણ કેનિજારો નથી આપતી? તો કે જેની પાસે આલ્ફા હાઇડ્રોજન હોય. બરાબર, ઉલટું થઈ ગયું ને, જેની પાસે આલ્ફા હાઇડ્રોજન હોય એ કેનિજારો નહીં આપે. તો આમાં ચેક કરીએ આલ્ફા હાઇડ્રોજન કોની પાસે છે અને કોની પાસે નથી. તો ધ્યાનથી જુઓ તો CHO જે કાર્બન સાથે જોડાયેલો જેની પાસે હાઇડ્રોજન જ નથી. આલ્ફા કાર્બન છે પણ એમની સાથે હાઇડ્રોજન નથી. મતલબ આ ભાઈ કેનિજારો આપશે. જેની પાસે નથી એ આપશે કેનિજારો. બરાબર, CHO ગ્રુપ જે કાર્બન સાથે જોડાયેલું છે એમ એ આલ્ફા કાર્બન પાસે હાઇડ્રોજન નથી, એટલે આલ્ફા હાઇડ્રોજન નથી, એટલે આ ભાઈ પણ પ્રક્રિયા આપશે. પણ અહીંયા જે તમારી પાસે CH3 મતલબ HCHO એટલે કે મિથેનોલ છે, તો અહીંયા આલ્ફા કાર્બન જ નથી, તો આલ્ફા હાઇડ્રોજન જ નથી. એટલે આલ્ફા હાઇડ્રોજન નથી એટલા માટે કેનિજારો પ્રક્રિયા દર્શાવતી નથી. મતલબ તમારો જવાબ આવશે C. અને હજી લેટ્સ ચેક ડી ને પણ ચેક કરીએ. તો CHO જે કાર્બન સાથે જોડાયેલો છે, આલ્ફા કાર્બન છે, એમની પાસે 3 આલ્ફા હાઇડ્રોજન છે. બેટા કેટલા છે? 3. એટલે આ ભઈલું ભાઈ કેનિજારો પ્રક્રિયા આપવાના નથી કારણ કે આલ્ફા હાઇડ્રોજન છે. બરાબર છે. ચલો, એટલે આ કોન્સેપ્ટ તમારે યાદ રાખવો રહ્યો. ફરીથી એકવાર રિપીટ કરું છું. કેનિજારો પ્રક્રિયા કોણ આપશે? જેની પાસે આલ્ફા હાઇડ્રોજન નથી એ આપશે. અને પ્રશ્ન એવો પૂછ્યો છે કોણ નથી આપતું, મતલબ કોની પાસે આલ્ફા હાઇડ્રોજન છે. બરાબર, થોડું ઉલટું સુલટું પૂછ્યું છે પણ કંઈ વાંધો નહીં. તમે હોશિયાર છો, તમે હોશિયાર નહીં, તમે ખૂબ જ હોશિયાર છો એટલે આ યાદ રાખશો. બરાબર છે. ચલો, ક્વેશ્ચન નંબર 37. નીચેની પ્રક્રિયામાં સંયોજન A અને C ને તમારે ઓળખવાના છે. એ બંને એકબીજાના શું છે એ ચેક કરવાના. બંને સમાન છે કે સ્થાન સમઘટકો છે, ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે કે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો છે. બરાબર બેટા, ચલો ચેક કરીએ. તમારી પાસે શું છે? તો અહીંયા તમારી પાસે છે CH3 CHO ને મેં આ રીતના લખીશ, એટલે કે કાર્બોનિલ ગ્રુપ બતાવીશ, કેમ કે મારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કરવાની છે. મને અહીંયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દેખાઈ રહ્યો હતો એટલે અગાઉથી મેં કાર્બોનિલ બોન્ડ અહીંયા બતાવી દીધો છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે CH3MgBr. દુનિયાનો એકમાત્ર એવો પ્રક્રિયક બેટા કે જેમની પાસે આલ્કાઇલ ગ્રુપ જે છે એ નેગેટિવલી ચાર્જ છે. આ ભાઈ MgBr પોઝિટિવલી ચાર્જ છે. કાર્બોનિલ સંયોજનો હોય એમની અંદર કાર્બોનિલ ગ્રુપ હોય જે તમારી સામે અહીંયા છે C ડબલ બોન્ડ O, જે હંમેશા ઓક્સિજન નેગેટિવ અને કાર્બન પોઝિટિવ લઈને તૂટશે બંધ. બરાબર, શું કરવાનું છે? કશું જ કરવાનું નથી. અહીંયાથી પ્રક્રિયા લખવાનું ચાલુ કરો. CH3C નીચે એક બંધ તૂટી ગયો છે. O કેવો હતો? નેગેટિવલી, તો અહીંયાથી પોઝિટિવ એમની પાસે આવી ગયું છે MgBr. બરાબર, એ પોઝિટિવ છે, ઓક્સિજન નેગેટિવ છે. આ ભાઈ પાસે એક હાઇડ્રોજન હતો અને અહીંયાથી CH3 એ કાર્બન સાથે જોડાઈ ગયો છે. મતલબ આવું કંઈક મળ્યું છે. પણ બીજા સ્ટેપમાં તમારે પાણી સાથે પ્રક્રિયા કરવાની છે. મતલબ આ લોકોને તમે પાણી બતાવો એટલે શું થાય? પાણી બતાવો એટલે પાણીની અંદર રહેલો H+ અને OH- આયન છે. બરાબર છે. હવે જો આ પ્લસ છે તો એ માઇનસ સાથે જતો રહેશે, મતલબ MgOH-Br અહીંયાથી દૂર થશે અને H+ ત્યાં એટેક કરશે એટલે ફાઇનલ પ્રોડક્ટ મળશે CH3CH, નીચે O ની બાજુમાં H આવી જશે અને CH3, મતલબ તમને મળશે
પ્રોપેન ટુ ઓલ મળશે. આ નામ લખવાનું રીઝન એવું છે કે હમણાં તમારે કયો સમઘટક છે ને એ બતાવવાનો છે બેટા, બરાબર. કારણ કે આ તમારી પ્રોડક્ટ થઈ ગઈ છે એ. મેં કશું જ નથી કર્યું. આલ્ડીહાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કમ્પ્લેટ લખી છે CH3Mg સાથે, MgBr સાથે, બરાબર છે. ચલો, ત્યારબાદ તમારે શું કરવાનું છે તો કે એમની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાની છે. હવે બેટા એમને યાદ હોવું જોઈએ, કોઈ પણ તમારી પાસે આલ્કોહોલ હોય ને, સલ્ફ્યુરિક એસિડ બતાવો એટલે ટપ દઈને પાણી નીકળી જાય, બરાબર છે. શું નીકળી જશે? પાણી. એટલે અહીંયા જેવો હું સલ્ફ્યુરિક એસિડ લાવીશ ને હીટ આપીશ એટલે પાણી નીકળશે. તો અહીંયાથી OH અને અહીંયાથી H, મતલબ તમને મળશે CH3CH, બંને વચ્ચે થઈ જશે દ્વિબંધ, મતલબ તમને મળી ગયો પ્રોપીન. અને પ્રોપીન જે મળશે B, એનું તમારે કરવાનું છે હાઇડ્રોબોરેશન. શું કરવાનું છે બેટા? હાઇડ્રોબોરેશન. હાઇડ્રોબોરેશન તમને યાદ હશે તમારી પાસે BH3 ટ્વાઇસ, મતલબ ડાયબોરેન સાથે પહેલા સ્ટેપમાં અને બીજા સ્ટેપમાં H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે તમે પ્રક્રિયા કરશો એટલે તમારી પાસે જે આલ્કિન સંયોજન છે એટલા જ કાર્બનવાળો તમને આલ્કોહોલ મળશે, મતલબ CH3CH2OH મળશે. એટલે આ મળશે C. તો તમે ધ્યાનથી A અને C ને જુઓ. અહીંયા છે પ્રોપેન 1 ઓલ. આ ભાઈ કોણ છે? પ્રોપેન 1 ઓલ છે. અને આ ભાઈ છે પ્રોપેન 2 ઓલ. તો બંને એકબીજાના સ્થાન સમઘટકો દેખાય છે તમને? ઓકે, તો તમારો જવાબ આવશે બંને એકબીજાના સ્થાન સમઘટકો છે. કારણ કે અહીંયા ક્રિયાશીલ સમૂહ બીજા કાર્બન પર છે, જ્યારે અહીંયા ફાઇનલ જે C પ્રોડક્ટ મળી છે એમાં OH જે છે એ પહેલા કાર્બન પર છે, બરાબર. તો આવી રીતના રાસાયણિક પ્રક્રિયા આખી તમારી પાસેથી લઈ લીધી. 2 રાસાયણિક પ્રક્રિયા એક જ MCQમાં માગી લીધી, 3 જો કે 3 માંગી લીધી. એક ગ્રિગ્નાર્ડ, બીજી એસિડ સાથે અને ત્રીજી હાઇડ્રોબોરેશન, બરાબર. એટલે થોડું ટ્વિસ્ટેડ આવી જાય પણ ગભરાવાની જરૂર નથી. આપણે ક્રમશઃ સિસ્ટમ વાઇઝ જ જવાનું છે બેટા. સિસ્ટમ પતા હોગા ના આપકો સબકો. ચલો, નીચેનામાંથી કયું સંયોજન આલ્ડોલ સંઘનન આપશે નહીં? હમણાં જ મેં વાત કરી 2 પ્રક્રિયાઓ છે જે આલ્ફા હાઇડ્રોજનને કારણે થાય છે બેટા, આલ્ડોલ સંઘનન અને ક્રોસ આલ્ડોલ સંઘનન. હવે જો આલ્ડોલ સંઘનન અનુભવવું હોય તો આલ્ફા હાઇડ્રોજન જોઈએ, પણ તમને કીધું છે આલ્ડોલ નહીં આપે, મતલબ આપણી પાસે એવું સંયોજન કે જેમાં આલ્ફા હાઇડ્રોજન ના હોવો જોઈએ. ચલો તો ચેક કરો, તો આમાં આલ્ફા હાઇડ્રોજન છે તો કે હા આલ્ફા કાર્બન છે ને આલ્ફા હાઇડ્રોજન છે. આમાં જોવા જાવ તો 2 આલ્ફા છે, મતલબ આ ભાઈ પણ નહીં આવે. ત્રીજું, અહીંયા કાર્બન છે આલ્ફા પણ એમની પાસે હાઇડ્રોજન નથી, મતલબ તમારો જવાબ આવશે C. કેમ કે અહીંયા આલ્ફા હાઇડ્રોજન ના હોવાથી આ ભાઈ જે છે એ કેની જારો પ્રક્રિયા આપશે અને જેની પાસે આલ્ફા હાઇડ્રોજન હશે એ આલ્ડોલ યા તો ક્રોસ આલ્ડોલ આપશે, બરાબર છે. ચલો, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, CH3CHO HCHO જેની તમારે મંદ NaOH, મતલબ આવી ગઈ ને વાત આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ વાળી, બરાબર છે. પ્રક્રિયા કરવાની છે અને પછી પાછી એમની HCN સાથે અને H3O+ સાથે રિએક્શન કરવાની. ચલો, મેં આમની પ્રક્રિયા કરું છું. અહીંયા હું CH2 લખીશ, હાઇડ્રોજનને અલગથી બતાવીશ, CHO પ્લસ HCHO ને હું આ રીતના દર્શાવીશ, C ડબલ બોન્ડ OH. કેમ કે હું જે પાછળ આલ્ડીહાઇડ લઈશ એમને કાર્બોનિલ ગ્રુપને બ્રેક કરીશ અને આગળ જે લઈશ એમાં કાર્બન અને હાઇડ્રોજન બોન્ડ બ્રેક કરીશ, બરાબર. ઝડપથી તમને નિપજ લખતા ફાવે એવું અહીંયાથી લખવાનું ચાલુ કરો. CH2 તો એઝ ઇટ ઇઝ રહેવાનું છે એટલે મેં અહીંયા લખી દઉં છું CH2, બરાબર. એ જ કાર્બન સાથે ઓક્સિજન જે છે એ નેગેટિવ છે ને એમની પાસે આવી જશે H, મતલબ આ થઈ ગયું CH2OH, બરાબર. અને આ જે તમારો નેગેટિવ પોર્શન છે એ C સાથે જોડાઈ જશે એટલે CH2 ની બાજુમાં આવી જશે CH2CHO, બરાબર છે. એટલે આપણે આલ્ડોલ સંઘનન કરી રહ્યા છીએ અને અહીંયાથી તમે શું દૂર કરશો તો કે OH અને H, મતલબ પાણીનો અણુ દૂર થશે એટલે CH2 ડબલ બોન્ડ CH અને CHO આવી કંઈક તમને નિપજ મળશે. એટલે તમે આટલે સુધી પહોંચી ગયા છો એ તમને મળી ગયું છે, બરાબર છે. હવે એમની કોની સાથે પ્રક્રિયા કરવાની છે તો કે બેટા HCN સાથે પ્રક્રિયા કરવાની છે. હવે HCN ક્યાં જોડાશે તો હજુ ફરીથી તમે આમને ઓપન કરો, મતલબ કે જો તમે છે ને CHO ને અહીંયા આવી રીતના ના લખતા, આ રીતના લખજો C ડબલ બોન્ડ OH. કેમ કે ફરીથી તમારે જ્યારે HCN સાથે પ્રક્રિયા કરવી છે ને ત્યારે તમારે નેગેટિવ પોઝિટિવમાં ખબર પડે, H પ્લસ અને CN માઇનસ. ચલો ફરીથી નિપજ લખીએ, CH2 ડબલ બોન્ડ CH. આ જે છે એ તમારો પ્લસ પોર્શન રહેશે કારણ કે આ ભાઈ નેગેટિવ થશે, કાર્બન ભાઈ પોઝિટિવ થશે. તો પોઝિટિવ પાસે કોણ જશે તો કે નેગેટિવ, મતલબ CN જશે અને નીચે આવી જશે O પાસે H, મતલબ OH.
હવે શું કરવાનું છે તો કે હવે એમનું એસિડિક જલીયકરણ કરવાનું છે એટલે તમારો સાયનાઇડ ગ્રુપ છે એ H3O પ્લસ સાથેની પ્રક્રિયાથી થઈ જશે COOH મતલબ CH2 ડબલ બોન્ડ CH અહીંયા આવી ગયું છે OH અને અહીંયા આવી જશે COOH આવો કોઈ તમને ઓપ્શન દેખાતો હોય એ આપણો આન્સર હશે ચલો ઝડપથી ક્યાં દેખાય છે ઓપ્શન A CH2 ડબલ બોન્ડ CH COOH ઓકે તો આસાનીથી તમને આવડવો જોઈએ અને આ બધી વસ્તુ યાદ રાખવાની કે ભાઈ આલ્ડોલ સંગનન થાય તો મંદ NaOH ની હાજરી આવે HCN સાથે પ્રક્રિયા કરો તો કયો બંધ તૂટશે તો કાર્બોનિલ બંધ તૂટશે બરાબર આ બધી થોડી નાની બાબતો યાદ રાખો બેટા કોઈ પણ પ્રશ્ન આસાનીથી સોલ્વ કરી શકશો ચલો ત્યારબાદ તમને નેક્સ્ટ ક્વેશ્ચન એવું કીધું છે બ્યુટુઇન માંથી ઇથેનોલ બનાવવો છે તો નીચેનામાંથી કયો પ્રક્રિયા ઉપયોગી છે બેટા યાદ કરો આલ્કીનની રાસાયણિક પ્રક્રિયા કોની આલ્કીનની રાસાયણિક પ્રક્રિયા કે જે તમને આલ્ડીહાઇડ આપતી હોય કારણ કે બેઝિકલી તમારી પાસે અહીંયા કોણ છે તો કે આલ્કીન એમાંથી તમને કોણ આપતો હોવો જોઈએ CHO એટલે આલ્ડીહાઇડ કોણ આપે છે યાદ કરો ઓઝોનોલિસિસ પ્રક્રિયા ભણ્યા છો ને તમે ઓઝોનોલિસિસ જે ઓઝોન સાથે થતી હોય છે બરાબર એકવાર પ્રક્રિયા કરીને પણ બતાવી દઉં 1 2 3 4 બ્યુટુઇન છે બરાબર બ્યુટુઇન છે સોરી બ્યુટુઇન છે મતલબ ડબલ બોન્ડ વચ્ચે હશે CH3 CH3 બરાબર બ્યુટુઇનની તમે ઓઝોન સાથે પ્રક્રિયા કરો ને બેટા એટલે મસ્ત તમારે આ બંને બંધને તોડી કાઢવાના છે એટલે CH3 CH3 આ રીતના આવશે ઓઝોન જોઈએ છે તમારો એને તમારે આ રીતના અહીંયા એન્ટર કરાવવાનું છે મસ્ત રીતે બે ભાગ પાડવાના છે એટલે મારે બીજું કશું જ કહેવાની જરૂર નથી અહીંયા તમને ઇથેનોલ દેખાતો હશે બરાબર તો ઓઝોનોલિસિસ જે તમે ધોરણ 11 ની અંદર ભણી ગયા છો તો આવી રીતના તમારે યાદ રાખવાનું કે ભાઈ આલ્કીન હોય આલ્ડીહાઇડ જોઈતો હોય તો ઓઝોનોલિસિસ કરવું પડે બરાબર છે ચલો 41મો પ્રશ્ન નીચેના સંયોજનોનો બેઝિક પ્રબળતાનો યોગ્ય ચડતો ક્રમ હવે જો બેઝિક પ્રબળતા માટે પણ મને તમને થોડું એવું કહેવાની ઈચ્છા થાય છે કે બેઝિકતામાં યાદ રાખજો કે સૌથી વધુ બેઝિક આવશે એલિફેટિક અમાઇન એટલે કે એલિફેટિક RNH2 એ સૌથી વધારે બેઝિક છે ત્યારબાદ આવશે એમોનિયા અને લાસ્ટમાં આવશે એરોમેટિક અમાઇન બરાબર છે પરંતુ અહીંયા હવે તમને જે પણ કાંઈ આપ્યા છે એ બધા કોણ આપ્યા છે તો કે એરોમેટિક જ આપ્યા છે પરંતુ આ તો મેં તમને હિન્ટ આપું છું કે કાલે સવારે તમને એરોમેટિક એલિફેટિક અને સાથે તમને એમોનિયાનું પણ પૂછી શકે તો એરોમેટિક અને એલિફેટિકની વચ્ચે એમોનિયા છે બેઝિકતાનો ક્રમ મેં તમને અહીંયા લખીને આપ્યો છે આ તમે યાદ રાખજો કારણ કે કાલે કોઈ પ્રશ્ન એવો પણ તમને પૂછી શકે કે જેમાં તમારે આરની પણ જરૂર પડતી હોય બરાબર હવે મેં તમને એસિડિકતા ભણાવી હતી તો એક વસ્તુ આ પણ યાદ રાખજો કે એસિડિકતાનો ક્રમ હોય બેટા ત્યારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય તો એ વધારો કરે બરાબર તો અહીંયા વાત શેની છે તો કે સર બેઝિકતાની વાત છે તો બેઝિકતામાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલો હોય ને એ તમારી બેઝિકતામાં વધારો કરે બરાબર છે ચલો તો ધ્યાનથી જુઓ અહીંયા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે રાઈટ NO2 ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે CH3 ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે બરાબર તો મેં શું કીધું તમને બેઝિકતાની વાત આવે તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય તો એની બેઝિકતામાં વધારો કરે તો સૌથી વધુ બેઝિક કોણ આવશે 3 નંબરવાળા ભાઈ બરાબર ત્યાર પછી કોઈ ના જોડાયેલું હોય એ ફાયદો એટલે પહેલા 3 નંબર સૌથી વધુ 3 નંબર હોય એવો ઓપ્શન કયો છે D બરાબર ત્યાર પછી 1 નંબર અને ત્યાર પછી 2 નંબર મતલબ તમારો ઓપ્શન આવશે D બરાબર આવી રીતના આટલું યાદ રાખો બેટા એસિડિકતા અને બેઝિકતા માટે તમે આસાનીથી આમ ચપટી વગાડતા પ્રશ્નને સોલ્વ કરી શકશો બરાબર પણ આ બે વસ્તુ યાદ રહેવી જોઈએ અને ક્રોસ ના થવી જોઈએ ક્રોસ ના થવા દેવી હોય તો થોડું લોજિક યાદ રાખવાનું કે H+ ના ગયા પછી જે O પર નેગેટિવ ચાર્જ આવે છે એ ખેંચો તો જ ફાયદો થાય મતલબ એસિડિકતામાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો જ સ્થાયીતામાં વધારો થાય ચલો ત્યારબાદ 42 નંબર તમને આપ્યો છે એરોમેટિક મતલબ બેન્ઝીન ડાયોઝેનિયમ સોલ્ટ આપેલો છે N2+ છે Cl મતલબ બેન્ઝીન ડાયોઝેનિયમ ક્લોરાઇડ આપેલો છે CuHCl સાથેની રિએક્શન છે બરાબર છે અને તમને હેલો એરિન મળે છે તો આ પ્રક્રિયા કઈ છે બેટા ગાટરમાન પ્રક્રિયા છે IMP પ્રક્રિયા છે 2 માર્ક્સમાં બેઠી પૂછાઈ શકે બેટા બોર્ડમાં 2 માર્ક્સમાં થિયરીમાં પણ પૂછાઈ શકે ગાટરમાન બરાબર ગાટરમાન પ્રક્રિયા જે Cu અને HCl સાથે થતી હોય છે યાદ રાખજો ભૂલતા નહીં કારણ કે ઘણા MCQ મેં એવા લીધા છે આમાં કે જે તમને થિયરીમાં પણ પૂછાય અને ઇમ્પોર્ટન્ટ છે બરાબર ચલો 43
બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડમાંથી તમારે બેન્ઝીન જોઈતું હોય, બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ મતલબ બેન્ઝીનનો ડાયોઝોનિયમ સોલ્ટ હોય કોઈ પણ, એમાંથી તમારે બેન્ઝીન જોઈતું હોય ને બેટા, તો બે વસ્તુનો ઉપયોગ તમે કરી શકો. એક તો તમે ઇથેનોલ સાથે કરશો તો પણ મને કોઈ પ્રોબ્લેમ નથી, અને બીજું H3PO2 સાથે કરશો તો પણ મને કોઈ પ્રોબ્લેમ નથી. આ બે એવા છે જે ડાયોઝોનિયમ સોલ્ટ મતલબ હાઇડ્રોજનના વિસ્થાપન કરતા પ્રક્રિયા છે. મતલબ આ બધું દૂર કરી અને ત્યાં મસ્ત રીતે એક હાઇડ્રોજનને મૂકી આપે છે. એટલે કે મારો કહેવાનો મતલબ એ છે કે તમને બેન્ઝીન બનાવી આપે છે. તો આપણી પાસે ઓપ્શનમાં આલ્કોહોલ પણ છે ને H3PO2 પણ છે. તો બની શકે કે આ બંને જવાબ આવી શકે છે. અત્યારે આમાં બંને જવાબ આવે છે, કાલે પ્રશ્નની અંદર કોઈ એક જ ઓપ્શન હોય. પણ યાદ રાખવાનું છે ડાયોઝોનિયમ ક્ષારમાંથી બેન્ઝીન મતલબ હાઇડ્રોજનનું વિસ્થાપન કરવાનું છે, કારણ કે તમારે હાઇડ્રોજન જ જોઈએ છે ને અહીંયા. તો એ બંને સાથે થાય છે, આલ્કોહોલ સાથે પણ થાય છે અને H3PO2 સાથે પણ થાય છે. ચાલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન 44. નીચેની પ્રક્રિયામાં એક્સ અને વાય તરીકેની નિપજો કઈ હશે તમારે ફાઇન્ડ કરવાની છે. કંઈ વાંધો નહીં બેટા, ચલો એનિલિન છે, CH3 છે, વધુ પ્રમાણમાં મતલબ બ્રોમિનેશન કરવાનું છે. તો બ્રોમિનેશન કરશો, ધન સંસ્પંદન અસર આપે છે. તો આવનારો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા ક્યાં જોડાશે? ઓર્થો યા તો પેરા ઉપર. તો પેરા પોઝિશન તો ખાલી છે જ નહીં, ઓર્થો ખાલી છે. બંને ઉપર ઓર્થો ઉપર જોડવો પડશે. કેમ? તો કે અહીંયા શું લખ્યું છે બેટા? વધુ લખ્યું છે. તો બંને ઓર્થો ઉપર જોડાયેલું હોય એવું ઓપ્શન એમાં પણ છે અને ઓપ્શન બીમાં પણ છે અને ઓપ્શન સી ઓપ્શન સી નહીં આવે, કેમ કે અહીંયા BR છે. ત્યાં મારે શું જોઈશે? CH3 જોઈશે. એટલે ઓપ્શન એ યા તો ઓપ્શન બી, બેમાંથી એક જવાબ હશે. બરાબર? કેમ કે એ બંને આપણા જવાબ સાથે મતલબ એક્સ જે આવવો જોઈએ એ અહીંયા પણ આ પણ સાચો છે અને આ પણ સાચો છે. ત્યારબાદ તમે એનું શું કરી રહ્યા છો? તો કે સર અમે એમની NaNO2 સાથે પ્રક્રિયા કરી રહ્યા છીએ. મતલબ કે તમે એની આ જે તમારી પાસે NH2 ગ્રુપ છે એની તમે NaNO2 સાથે એટલે કે નાઇટ્રસ એસિડ પણ તમે કહી શકો સાથે પ્રક્રિયા કરો ને તો એ ડાયોઝોનિયમ સોલ્ટ બનાવે. શું બનાવે? ડાયોઝોનિયમ સોલ્ટ બનાવે છે. અને ડાયોઝોનિયમ સોલ્ટની તમે H3PO3 સાથે કરો એટલે ઉપર મસ્ત હાઇડ્રોજન આવી જાય. એ હમણાં જ આપણે વાત કરી. બરાબર? તો તમારી પાસે બી પ્રોડક્ટ એવી હોવી જોઈએ કે જ્યાં અહીંયા કશું ના હોવું જોઈએ, જે અહીંયા કંઈ નથી, કશું નથી મતલબ હાઇડ્રોજન છે જે બતાવેલો નથી. બરાબર? તો તમારો જવાબ આવશે બેટા બી. થોડું લોજિક ચલાવશો તો તમે આન્સર સુધી પહોંચી શકશો. કોન્ફિડન્ટ રહેજો તો જ મજા આવશે. ગભરાઈ ના જતા કોઈ પ્રશ્નને જોઈને સોલ્વ કરવાની ટ્રાય કરજો અને મેક્સિમમ ઝડપથી સોલ્વ થાય એવા પણ પ્રયત્નો કરજો. ચાલો, પ્રાથમિક એમાઇન ક્લોરોફોર્મ અને ઇથેનોલિક કેવોઇડ સાથે પ્રક્રિયા આપે. અલા ગાંડા લોકોને યાદ રાખવું પડશે આ તો, કેમ કે બહુ બધી વાર દર વર્ષે બેટા કાર્બાઇલ એમાઇન કસોટી દર વર્ષે પૂછાવાની શક્યતા હોય છે અને પૂછાય પણ છે. એટલે તમારે યાદ રાખવું રહ્યું કે પ્રાથમિક એમાઇન જ કાર્બાઇલ એમાઇન કસોટી આપે છે જે તમને હંમેશા આઇસોસાયનાઇડ પ્રોડક્ટ આપે છે. બેટા શું આપે છે? આઇસોસાયનાઇડ પ્રોડક્ટ આપે છે. અને આ યાદ રાખવાનું કે ક્લોરોફોર્મ અને કેવોઇડ સાથે થાય છે એટલે તમારો જવાબ આવશે આઇસોસાયનાઇડ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન 46. બે ન્યુક્લિયોટાઇડને પરસ્પર ફોસ્ફોડાયસ્ટર બંધ વડે જોડવાથી ડાયન્યુક્લિયોટાઇડ બને છે. સાચી વાત છે, બનશે. તો ન્યુક્લિયોટાઇડની પેન્ટોઝ શર્કરાના કયા કાર્બન પરમાણુ વચ્ચે આ બંધ આવેલો છે? બેટા તમારે ખાસ યાદ રાખવાનું છે થિયરેટિકલી કે 5મા નંબરનો કાર્બન અને 3જા નંબરના કાર્બન સાથે ફોસ્ફેટવાળી સાંકળ બનશે. બરાબર છે? ચલો ત્યારબાદ નેક્સ્ટ 47 ક્વેશ્ચન નંબર. DNA અને RNA બંનેમાં 4 બેઝ હોય છે. હા હોય છે. તો નીચેનામાંથી કયો બેઝ RNAમાં હોતો નથી? ચલો આપણે સોલ્વ કરીએ. બધા યાદ રાખી લેજો DNA અને RNA ની અંદર કયા કયા 4 બેઝ હોય છે. બરાબર છે? તો DNA ની અંદર જે છે એ તમારે યાદ રાખવાનું છે કે @GC યા તો CG જે યાદ રાખવું હોય તે @ચેન્નઈ ગવર્મેન્ટ જે તમને યાદ રાખવાની મજા આવે તે. DNA ની અંદર એડેનિન, થાઇમિડિન, સાઇટોસિન, ગ્વાનિન આ 4 બેઝ હશે. બરાબર છે? અને તમારે અહીંયા મતલબ RNA ની અંદર એડેનિન તો હશે જ પણ જે થાઇમિન છે એની જગ્યાએ યુરેસિલ હશે અને C અને G બંને સેમ હશે. બરાબર? હવે પ્રશ્નને સોલ્વ કરવાની ટ્રાય કરો કે બેઝ RNAમાં હોતો નથી તો આમાંથી કયો RNAમાં ના હોય? તો થાઇમિન, કેમ કે એ DNAમાં હોય. તો તમારો જવાબ આવશે બેટા થાઇમિન. ઓકે ચલો બેટા ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન 48.
નીચેનામાંથી બી સમૂહનું કયું વિટામિન છે જે શરીરમાં સંગ્રહ પામી શકે છે? બેટા શરીરમાં સંગ્રહ પામી શકે એવી વાત આવે એટલે તમારે યાદ કરવાનું છે વિટામિન B12, જે આજકાલ ઘણા લોકોને ઘટતું હોય છે, બરાબર, અને એના ઇન્જેક્શનો પણ લેવા પડતા હોય છે, બરાબર. એટલે આ થિયોરેટિકલ ક્વેશ્ચન છે જૈવિક અણુના, જે તમારે લાઇન ટુ લાઇન NCERT-માંથી બનાવવામાં આવેલા છે, બરાબર. ચલો, નીચેના બેઝમાંથી કયો DNA માં હોતો નથી? હમણાં થોડી વાર પહેલા આપણે વાત કરી હતી ને, બરાબર છે. જે યાદ રાખ્યા હતા, હજુ ના રાખ્યા હોય તો રાખી લેજો, ફરીથી તમને યાદ રખાવી લઉં. DNA માં એડિનિન, થાઇમિન, સાઇટોસિન અને ગ્વાનિન, બરાબર છે. એટલે તમને પૂછ્યું છે કે DNA માં કયો નથી હોતો, તો તમારો જવાબ આવશે યુરેસિલ, કારણ કે યુરેસિલ જે છે એ DNA માં નહીં હોય, પણ એ ક્યાં હશે બેટા? RNA ની અંદર હાજર હશે, બરાબર છે. ચલો, ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન. પ્રોટીનને તેમના આણ્વીય આકારને આધારે બે રીતે વર્ગીકરણ કરી શકાય છે, રેસામય પ્રોટીન અને ગોલીય પ્રોટીન, બરાબર. તો એના આમાંથી કયા ઉદાહરણો છે જે રેસામય અને ગોલીય પ્રોટીનના ઉદાહરણો હોય? બેટા થિયરીમાં પણ આવી શકે એવી શક્યતા છે. રેસામય અને ગોલીય પ્રોટીન તફાવત પૂછાઈ શકે તેમ છે, પરંતુ રેસામય મતલબ ઇન્સ્યુલિન અને ગોલીય આલ્બ્યુમિન બંને તમારા આન્સર આવશે. મતલબ અહીંયા તમારા આન્સર A અને C બંને સાચા છે. ઓકે, ચલો, તો આ હતો આપણો પ્રથમ બ્રહ્માસ્ત્રનો સેશન. ઘણા બધા MCQ, ઘણી બધી ટેકનિકોથી સોલ્વ કરવાની કોશિશ કરી, અને હવે આપણે બીજા સેશનમાં મળીશું, ત્યારે ફરી જ આવા સરસ મજાના પ્રશ્નો લઈને આપણે મળીશું, બરાબર. ત્યાં સુધી રજા આપશો.